भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। जय श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ आयातु वरदे देवी त्रयक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां मातः ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम्। આવો આજના આપણા વક્તા છે। આજની આપણી માતાની પાઠશાળા છે જે 380 નંબરની આપણી માતાની પાઠશાળા છે। એનો વિષય છે ગર્ભ સંવાદ। ગર્ભ સંવાદ વિશે તો આપ સૌ માતાઓએ જાણતા જ હશો। આપણે ઘણી વખત ગર્ભ સંવાદ પણ કરાવીએ છીએ તથા મહાપુરુષોની જીવન કવન દ્વારા સંસ્કારોનું સિંચન બાળકમાં કેવી રીતે કરી શકાય એ વિષય ઉપર આપણને ધર્મિષ્ઠાબેન લબાના છે એ પોતાનું વક્તવ્ય રજૂ કરશે। હું ધર્મિષ્ઠાબેનને વિનંતી કરીશ કે પોતાનો માઇક વિડીયો અને ઓડિયો ચાલુ કરે। ધર્મિષ્ઠાબેન લબાના। એમનો પરિચય મીનાબેનને આપવો છે તો મીનાબેન પોતાનો ઓડિયો પેલું કેમેરો ચાલુ કરે તો હું એમને જોઈન કરું। આજે જયાબેન નથી લાગતા એટલા માટે। ઓકે હેલો કન્ટિન્યુ કરશો। હેલો અવાજ આવે છે। હા જય ગુરુદેવ બેન। જય ગુરુદેવ। જય ગુરુદેવ। આજની આપણી માતાની પાઠશાળા નંબર 380 માં અમારા ગાયત્રી પરિવારના બેન જે તૃપ્તિબેન છે, સંગીતાબેન છે, જ્યોત્સનાબેન છે, આપણા ઉપજોનના જયાબેન છે, તેમજ આપણા ગાયત્રી પરિવારના તમામ બહેનો અને જે ગર્ભવતી માતાઓ જોડાયેલ છે તે તમામ બહેનોનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું। બધાને જય ગુરુદેવ। ગાયત્રી મંત્રની સાથે આપણે શરૂઆત કરીશું। ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। આજે મારો વિષય છે મહાપુરુષો દ્વારા ગર્ભવતી માતાઓના ગર્ભની અંદર પડી રહેલ જે નવજાત શિશુને આપણે સંસ્કાર આપવા માટે જઈ રહ્યા છે ત્યારે આજની શરૂઆતની અંદર ગર્ભવતી માતાઓનું સન્માન આદરપૂર્વક હું કરું છું। ગર્ભવતી માતાઓ તમારા ગર્ભની અંદર જ્યારે બાળક આજે નવજાત શિશુ પડી રહ્યો છે ત્યારે તમે એ જોડાતા પહેલા ગાયત્રી પરિવાર દ્વારા ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યા હશે। ગર્ભ સંસ્કાર શા માટે કરવામાં આવ્યા? ગર્ભ સંસ્કારનો મતલબ છે આપણા ગર્ભની અંદર બાળક આવતા પહેલા 33 કોટી જે આપણો 84,000 યોનિમાંથી જે જીવ ભટકી અને એ આત્મા આપણા ગર્ભની અંદર આવતો હોય ત્યારે એ આત્મા કઈ યોનિમાંથી આપણા ગર્ભની અંદર આવતો હોય એ યોનિની અંદરથી એને દૂર કરવા માટે અને એ આપણા ગર્ભની અંદર આવે અને આપણા સંસ્કાર એની અંદર આવે એના માટે આપણે 3 માસથી લઈને ગર્ભ સંસ્કાર કરવામાં આવે છે। 3 માસની અંદર માતાના ગર્ભની અંદર જે બાળક છે
તેના મગજના કોષો બનવાની શરૂઆત થઈ જાય છે. 3 માસની અંદર બાળક આપણી અવાજ, ગંધ અને સ્વાદ ત્રણે વસ્તુની તેને પરખ થતી હોય છે. 6 માસની અંદર એના મગજના તંતુઓ પણ એમ કે જાગૃત થતા હોય છે. આપણે જે વાંચન કરીએ, જે મનન કરીએ, જે ચિંતન કરીએ, એના મગજની અંદર બધું સમાતું જાય છે. એ રીતે તમે ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યા છે, તમને પણ એવું ગાયત્રી પરિવાર દ્વારા કહેવામાં આવ્યું હશે. અને ગર્ભ સંસ્કારની અંદર જે માતા ગર્ભ સંસ્કાર કરાવે એ માતા જો દિવસની અંદર સારું નરસું ગમે તેવું પણ સાંભળે ને તો આપણું બાળક 5000 શબ્દ શીખે છે. એની અંદર તમે સારું સાંભળ્યું હશે તો તમારું બાળક સારા 5000 શબ્દ શીખશે. અને તમે જે ગમે તેવું સાંભળ્યું હશે તો તેવા પણ એમ કે બાળકની અંદર આવા સંસ્કાર આવશે. બીજું, 8 માસની અંદર આપણા બાળકનો સંપૂર્ણ વિકાસ 80% થઈ જાય છે. 80% આપણો વિકાસ બાળકનો થઈ જાય છે. એ પછી ફક્ત ને ફક્ત 20% વિકાસ બાકી રહે છે. 80% વિકાસ એટલે કે બાળકને તમે જેવું બનાવવા ઈચ્છો કે મારે મારા બાળકને ડોક્ટર બનાવવું છે, મારે મારા બાળકને એન્જિનિયર બનાવવું છે, મારે મારા બાળકને ક્રિકેટર બનાવવું છે, ખેલાડી બનાવવું છે, સંગીતકાર બનાવવું છે, એવી રીતના તમારે એમ કે જે બનાવવું હોય તમારા બાળકને એ રીતના સંસ્કાર તમે તમારા બાળકની અંદર આપો તો 80% વિકાસ બાળકની અંદર ગર્ભની અંદર 8 માસની અંદર જ થઈ જતો હોય છે. ફક્ત ને ફક્ત તેનો 20% વિકાસ બાકી રહે છે. તો એ 20% વિકાસ 1 થી 5 વર્ષની અંદર પૂર્ણ થતો હોય છે. એ પછી આપણા જે ગર્ભની અંદર જે એના સંસ્કાર થયા હશે એ સંસ્કાર ધીરે 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 એના થતા જશે. બીજું, ગાયત્રી પરિવાર દ્વારા તમને કહેવામાં આવ્યું છે કે તમારે ગાયત્રી સાધના કરવાની હોય, ગાયત્રી સૂર્ય સાધના કરવાની, ગાયત્રી મંત્ર જપવાના, સ્વાધ્યાય સત્સંગ કરવાનું. ગાયત્રી મંત્ર એ શું છે? ગાયત્રી મંત્ર એક પરમ પૂજ્ય ગુરુદેવે ગાયત્રી મંત્રને કે વહેતી ગંગા કરી દીધી છે. કે જ્યારે આ મંત્રને અગાઉ ઋષિમુનિઓ દ્વારા એને ખાનગી રાખવામાં આવ્યો હતો, પરંતુ પરમ પૂજ્ય ગુરુદેવે એવો ગંગાની જેમ વહેતો કર્યો છે કે આ ગાયત્રી મંત્રની સાધના તમામ કરી શકે છે અને તમામ આ મંત્રની સાધના કરી અને પોતાના જીવનની અંદર આધ્યાત્મિક શક્તિ મેળવી શકે છે. ગાયત્રી મંત્ર એક સૂર્ય મંત્ર છે, સૂર્ય ભગવાનનો મંત્ર છે. તમારે સવારે વહેલા ઉઠો, દૈનિક તમારી ક્રિયા કરો, પૂજા સાધના કરો. એ પૂજા સાધનાની અંદર 1 જળ લોટો પણ તમારે સૂર્યદેવને દરરોજ જળ અર્પણ કરવાનું. 5 વખત ગાયત્રી મંત્ર બોલો અને છેલ્લે મંત્ર બોલતા બોલતા જેની જે આપણે પાણીની ધાર પડે એના સાથે તમે ગાયત્રી મંત્ર બોલો તો એ ગાયત્રી સૂર્યના કિરણ પણ એમ કે આપણા ગર્ભ સુધી, આપણા બાળકના ગર્ભ સુધી પણ એમ કે જતા હોય છે. ગાયત્રી મંત્ર એટલી એક પ્રચંડ શક્તિ છે. ગાયત્રી મંત્રની અંદર એક અગ્નિ જ્વાળા જેવી શક્તિ છે. ધારો કે શિયાળો હોય અને આપણને ઠંડી લાગતી હોય અને આજુબાજુ ઠંડીનો ચમકારો હોય અને આપણી વચ્ચે જો એમ કે થોડાક અંગારા જેવું ધગધગતી આપણને આગ મળી જાય તો આપણા શરીરમાં રહેતી જે ઠંડી છે ધીરે ધીરે દૂર થવા લાગે છે. તેવી જ રીતે આપણા જીવનની અંદર આપણા ઉપર લાગેલા લોભ, મોહ, અહંકાર જેવા દોષ અને દુર્ગુણો આ ગાયત્રી મંત્રથી દૂર થતા હોય છે. પરમ પૂજ્ય ગુરુદેવે ગાયત્રી મંત્ર દીક્ષામાં આપ્યો છે. ગાયત્રી મંત્રની તમે જેટલી પણ તાકાત હોય એટલી તાકાતથી ગાયત્રી મંત્રની સાધના કરી તમે તમારા શરીરની અંદર આધ્યાત્મિક શક્તિ અને ઉર્જા પેદા કરી શકો છો. બીજું, ગર્ભ સંસ્કાર કરતી વખતે પીપળો, ગળો અને વડની વડવાઈ એ 3 વસ્તુની આપણે સંસ્કારની અંદર જરૂરિયાત પડતી હોય છે અને તમને 3 વસ્તુનું પણ સેવન કરવામાં આવ્યું હશે. વડલો શું છે? વડલો એ શું છે? ધીરતાનું પ્રતીક છે. વડલો એક વિશાળકાય મોટું ઝાડ છે અને જમીનની અંદર એની જડો એમ કે બહુ મજબૂત છે અને જમીનની અંદર દૂર સુધી એની જડો એમ કે જતી હોય છે. ચોમાસાની અંદર ગમે એટલું વાવાઝોડું, વંટોળ ગમે તેટલું પણ આવતું હોય તો પણ એમ કે એ વડલો એમ કે એની સામે ઝૂકતો નથી. તેવી જ રીતે આપણા બાળકની અંદર વડલાનું એવું પ્રતીક છે અને એમ કે એનું વડવાઈ અંદર લેવામાં આવે છે. એના ગુણધર્મ એવા રહેલા છે કે તમારા બાળકના જીવનની અંદર કોઈ પણ ગમે તે સમયે કોઈ પણ એવી પરિસ્થિતિ આવે તો તમારું બાળક એનાથી ડગશે નહીં અને એનાથી એમ કે સામે જીવી શકશે એવી એની અંદર તાકાત રહેશે.
બીજું કે જે પીપળો છે, પીપળો એ શું છે? પીપળો એ દેવી દેવીઓની છે. દેવીઓની વૃક્ષ એટલે આપણા બાળકની અંદર દેવતા જેવા વિચારો આવે, આપણું બાળક દેવીઓનું જેવું બને. અને પીપળો આપણને એમ કે 24 કલાક ઓક્સિજન આપે છે. અને આપણા બાળકની અંદર દેવતા જેવા વિચારો આવે અને 24 કલાક ઓક્સિજન આપતું હોવાથી આપણા શરીર પર ગમે તેવા જીવજંતુઓ રહેલા હોય, તાવના જીવજંતુઓ પણ એમ કે એનાથી દૂર ભાગતા હોય છે. અને સતત ને સતત ઓક્સિજન આપતું રહે છે. બીજું જે ગળો છે, એ ગળો એકદમ પાતળી વેલ છે. આપણે કે પાતળી વેલ તો ગમે ત્યાં એમ કે અટવાઈને એકદમ ઊંચે ચડી જાય છે. જ્યારે તેને ભલે પાતળી વેલ હોય, પરંતુ જો એને જીવનની અંદર માતા પિતાનો એવો સહારો મળી જાય ને, તો એ આપણા કરતા પણ એમ કે ઊંચે ચડતી હોય છે. એવા ગુણધર્મ એમ કે વેલની અંદર રહેલા હોય છે. એટલે ત્રણેય જે આ પદાર્થ છે તેનું મિશ્રણ પણ તમને ગર્ભ સંસ્કાર કરતી વખતે એનું સેવન કરવામાં આવ્યું હશે અને તમને પીવડાવવામાં પણ આવ્યું હશે. બીજું જે આપણે પુરાણોની અંદર જોઈ ગયા કે માતા શકુંતલા છે, મા મદાલસા છે, અભિમન્યુની માં, બીજું કેટલી માતા હોય, માતા કૌશલ્યા, માતા સીતા, એમ કે એટલું બધું કષ્ટ વેઠીને પોતાના પુત્રોને એવું એમને સુશોભિત બનાવ્યા છે અને પોતાના પુત્રોને એવા રાહ બતાવે છે. આપણે જોઈએ કે આપણા આજે માતાની પાઠશાળા ચાલુ કરીએ ત્યારે એમ કે આપણે આ ભારતનો જે વિશાળ દેશ છે એની અંદર જે માટીનું કણ છે ને, એક પવિત્ર કણ છે. એ પવિત્ર કણની અંદર ભગવાન રામ અને કૃષ્ણ આ માટીની અંદર રમ્યા અને હજારો ઋષિઓએ લોક કલ્યાણ માટે તેઓના જીવન ખર્ચી નાખ્યા. અને તેઓએ અનેક સંતોએ આ દેશની અંદર અનેક લોકોને હાથ પકડીને સાચો રાહ બતાવ્યો છે. બીજું આ ભારતના આકાશની અંદર ઝગમગતા તારલાઓ સમાન સમગ્ર વિશ્વના સનાતન સંસ્કૃતિનો ધ્વજ લહેરાનાર આપણા મહાપુરુષો નો આપણે નામો જોઈએ ત્યારે કહીએ છીએ કે મહાત્મા ગાંધી છે, સ્વામી વિવેકાનંદ છે, સુભાષચંદ્ર બોઝ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, લાલ બહાદુર શાસ્ત્રી છે, તાત્યા ટોપે છે, ચંદ્રશેખર આઝાદ છે, મંગલ પાંડે છે, સુખદેવ છે, જવાહરલાલ નહેરુ છે, ભગતસિંહ છે, વિનાયક છે. આવા બધા મહાપુરુષોના નામો આપણે આ ધરતી પર આવ્યા અને ઝગમગતા તારલાઓ એમ કે પોતાના જીવનને ઝગમગતા કરી અને આપણને એવો સંદેશો આપીને ગયા. સ્વામી વિવેકાનંદ નો એક શું ઉદ્દેશ્ય હતો ખબર છે તમને? ઉઠો, જાગો અને ધ્યેય સુધી મંડ્યા રહો. તેઓની વિચારસરણી તેઓના માતા પિતાના વિચાર પર જ રહેલી હતી. તેઓના પિતાના બૌદ્ધિક વિચારો અને માતાના ધાર્મિક સ્વભાવના કારણે જ તેઓ બાળપણથી તેમની અંદર ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે એ હેતુથી ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તે હેતુથી તેઓ રામકૃષ્ણ પરમહંસ ના શિષ્ય બની ગયા. રામકૃષ્ણ પરમહંસે તેમને ગુરુ બનાવી બધા જ ધર્મોને તેમને સાચો માર્ગ બતાવ્યો અને કહ્યું કે પ્રભુ ધર્મ જ સાચો ધર્મ છે અને સાચી સેવા એ જેમ કે પ્રભુ સેવા છે. તેમના ગુરુએ તેમને એવું શીખવ્યું હતું કે ગુરુ સાચી સેવા કે પ્રભુ સેવા એ જ સાચી સેવા છે, એવું તેમના ગુરુએ તેમને શીખવ્યું હતું. એમના ગુરુના અવસાન બાદ તેઓએ પરિવ્રાજક બની સમગ્ર ભારત ખંડની અંદર પરિભ્રમણ કરી ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો અને સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. સ્વામી વિવેકાનંદ યુવાનો માટે એવા પ્રેરણારૂપ હતા. એકવાર સ્વામી વિવેકાનંદ ફરતા ફરતા એક નદીના કિનારે ગયા અને એ નદીના કિનારેથી તેમને નદી કિનારો પાર કરવાનો હતો. તે વખતે ત્યાં એક નાવ પસાર થતી હતી અને એ નાવ વિવેકાનંદને જતા પહેલા ત્યાંથી જતી રહી હતી અને વિવેકાનંદ ત્યાં નદી કિનારે બેસી ગયા. એવામાં એક ત્યાં સાધુ મહારાજ આવ્યા અને સાધુ મહારાજે કહ્યું કે બોલ દીકરા, તું શા માટે બેઠો છે? ત્યારે વિવેકાનંદે કહ્યું કે મારે નદી પાર કરવી છે, મારે પેલે પાર જવું છે, પણ એમ કે અત્યારે જ નદી
પાર કરવા માટે નાવ અહીંયાથી જતી રહી છે, પછી હું એને આવવાની રાહ જોઉં છું. ત્યારે ત્યાં પૂછ્યું સાધુ મહારાજે કે દીકરા તારું નામ શું છે? ત્યારે દીકરાએ કહ્યું કે મારું નામ વિવેકાનંદ છે. ત્યારે સાધુ મહારાજ જોશથી ખડખડાટ હસી પડ્યા અને કહેવા લાગ્યા કે શું તું એ જ વિવેકાનંદ છે કે વિદેશમાં જઈ અને તું એમ કે ગોરા લોકોને એમ કે તાળીઓ પડાવી અને ભાષણ કરે તો તું સંત બની જઈશ? એવું નથી, એમ કહી અને પોતે એ નદીની અંદર પાણી ઉપર સાધુ મહારાજ ચાલવા લાગ્યા અને થોડી દૂર ચાલતા આવ્યા અને પાણીની અંદરથી પાછા બહાર નીકળ્યા. અને સ્વામી વિવેકાનંદને કહ્યું કે શું તું આ કરી શકે છે, પાણી પર ચાલી શકે છે? ત્યારે વિવેકાનંદે હસતા હસતા કહ્યું, એમાં કોઈ શંકાની સ્થાન જ નથી, હું પણ એમાં ચાલી શકું છું. પણ મને સાધુ મહારાજ તમે મને એટલું બતાવો કે તમે જે નદી પર ચાલવા માટે જે તમે શક્તિ મેળવી છે, એ શક્તિ મેળવવામાં તમને કેટલો સમય લાગ્યો? તે વખતે સાધુ મહારાજે ખૂબ જ કડકાઈથી જવાબ આપ્યો, તને ખબર પડે છે મેં આ શક્તિ મેળવવા માટે મારા જીવનના 20 વર્ષ ખર્ચી નાખ્યા છે અને મેં એવી તપસ્યા કરી છે, ત્યારે મને આ સિદ્ધિ મળી છે. ત્યારે વિવેકાનંદ ખૂબ જ નમ્રતાથી જવાબ આપીને કહ્યું કે સાધુ મહારાજ કે તમે તમારા 20 વર્ષ એમને એમ બરબાદ કરી નાખ્યા. શેના માટે? એક પાણી પર ચાલવા માટે. પાણી પર તો એમ કે એક નાવ પણ ચાલી શકે છે અને પાણી પર આ કિનારેથી પેલે કિનારે જવામાં એમ કે 5 મિનિટનો સમય લાગે છે. જ્યારે 5 મિનિટનો સમય લાગે એ જગ્યાએ તમે એમ કે તમે તમારા જીવનના 20 વર્ષ ખર્ચી નાખ્યા છે. તમે સમયનો સદુપયોગ કર્યો નથી અને તમે તમારા જીવનને બરબાદ કર્યો. તમે જો તમારું 20 વર્ષ જો કોઈ ગરીબોની સેવા કરી હોત અને કોઈકને એવું જ્ઞાન આપ્યું હોત અને તમે એવું મેળવ્યું હોત તો આજે તમે એમ કે આ સાધુ સંતની જગ્યાએ એવા સંત બની ગયા હોત કે આજે તમને લોકો પૂજતા હોત. એટલે તમે તમારા સમયની કિંમત તમે ફક્ત પાણી પર ચાલવાની સિદ્ધિ મેળવવા માટે 20 વર્ષ કાઢી નાખ્યા. એટલે કરતો અને બીજું કે એવી રીતે એમણે કહ્યું અને કહ્યું કે હું મારો સમય બરબાદ કરતો નથી. એટલે એમને કહેવા છે કે આપણે જીવનની અંદર સદઉપયોગ કરવો જોઈએ અને આપણા જીવનની અંદર સમયને ઓળખવો જોઈએ. બીજું કે એકવાર સ્વામી વિવેકાનંદ વિદેશમાં ગયા અને વિદેશમાં ગયા ત્યારે ત્યાં ગોરા લોકો એમને ખૂબ જ મળવા માટે આવ્યા અને મળવા માટે આવ્યા અને એમને કહ્યું કે હાઉ આર યુ? ત્યારે સ્વામી વિવેકાનંદે 2 હાથ જોડીને કહ્યું નમસ્તે. ત્યારે ગોરા લોકોને એવું થયું કે ભાઈ આ તો આને એમ કે ઇંગ્લિશ આવડતી નથી. એટલે પછી એમને કહ્યું કે તમે કેમ છો? ત્યારે તેમણે નમ્રતાથી કહ્યું કે આઈ એમ ફાઇન. ગોરા લોકોને નવાઈ લાગી કે એમને ઇંગ્લિશ પણ આવડે છે, તો તમે એમ કે અમે જ્યારે તમને પૂછ્યું હાઉ આર યુ ત્યારે તમે એમ કે કેમ નમસ્તે કર્યું, તમે આઈ એમ ફાઇન કેમ નહીં બોલ્યું? ત્યારે એમને કહ્યું કે તમે જ્યારે મને હાઉ આર યુ કહ્યું ત્યારે હું એમ કે તમારી જન્મભૂમિને પ્રણામ કરતો હતો અને જ્યારે તમે મારી જે માતાનું નામ લીધું ત્યારે હું એમ કે મારી જ માતૃભૂમિને પ્રણામ કરતો હતો. મેં મારી માતૃભૂમિનું સન્માન કર્યું છે. આવા આપણા મહાન સંત અને આપણા મહાન સંત આવા પુરુષો હતા. બીજું એક આપણે સંત પુરુષની વાત કરીએ, એક લાલ બહાદુર શાસ્ત્રીની વાત કરીએ. લાલ બહાદુર શાસ્ત્રી આપણા વડાપ્રધાન હતા. લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે વડાપ્રધાન હતા તે વખતે તેમને કેવી એમ્પાલા નામની કાર એમને આપવામાં આવી હતી. એમ્પાલા નામની કાર આપવામાં આવેલી હતી તે વખતે તેમના જે 2 પુત્ર હતા, તેમના પુત્રનું નામ હતું અનિલ અને સુનિલ અને અનિલ નામના એમના 2 પુત્ર હતા. એ એમ્પાલા કાર એમના જે પુત્ર હતા ને એમને થયું કે કેટલીક ખૂબ જ સુંદર અને આકર્ષક કાર છે. એ કારની અંદર એમને એવું થયું કે આ કારમાં આપણે ફરવા જઈએ તો કેવી મજા આવે. એમ કહી અને ડ્રાઈવર પાસેથી ચાવી માંગી અને જે સરકારી જે વડાપ્રધાનની જે પ્રધાનમંત્રી હતા એમની કાર લઈ અને છોકરાઓ પોતાના મિત્રને ત્યાં ગયા અને ફરીને પાછા આવ્યા. રાત્રે લાલ બહાદુર શાસ્ત્રીને ખબર પડી કે બાળકો ગાડી લઈને ક્યાંક બહાર ગયા હતા અને પાછા આવ્યા છે. ત્યારે સવારે તેમને પોતાની પાસે બોલાવ્યા
અને બેસાડ્યા. પોતાની પત્નીને પણ બોલાવ્યા અને ડ્રાઈવરને પણ બોલાવ્યા અને કહ્યું કે દીકરા, અત્યારે તો 16 વર્ષનો થયો છે. આવી ભૂલ તારે કોઈ દિવસ જીવનમાં કરવી નહીં. આ એમ કે સરકારી ગાડી છે, આપણી કોઈ ઘરની ગાડી નથી. અને ડ્રાઈવરને કહ્યું કે તમે તમારી લોક બુકની અંદર એમ કે આ જેટલા કિલોમીટર ગાડી ફરી હોય એટલા કિલોમીટર લખો અને લખો કે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ગાડી વાપરવામાં આવેલ છે. લોક બુકની અંદર તમે આવો ઉલ્લેખ કરો અને પોતાની પત્નીને કહ્યું કે આના જે પણ ફાઇનના નાણાં થાય એમને એમ કે સુપરવાઇઝરને તમે સુપ્રત કરો. આપણા દેશના વડાપ્રધાન તે વખતના વડાપ્રધાન એવા હતા. અને તે વખતે એકવાર થોડો સમય થયો પછી લાલ બહાદુર શાસ્ત્રીને થયું કે મારે દીકરાઓને પણ એમ કે આવી ગાડી અપાઈ દેવી જોઈએ. તો તેમણે એમના સેક્રેટરીને વાત કરી અને તૈયારીમાં બીજે જ દિવસે એમ્પાલા નામની કાર તેઓને તેમના નામથી એમ કે લોન પર એમને આપી દેવામાં આવી. જ્યારે લોન પર આપી દેવામાં આવી હતી અને 2 વર્ષ પછી ગાડી લીધા પછી 2 વર્ષ પછી લાલ બહાદુર શાસ્ત્રીનું એમ કે અવસાન થાય છે. અવસાન થાય છે તો એ ગાડીના ફાઇનના પૈસા બાકી રહે છે. તો તે વખતે ઇન્દિરા ગાંધી એમના પછી જે વડાપ્રધાન હતા એ ઇન્દિરા ગાંધી આવ્યા. ઇન્દિરા ગાંધીએ કહ્યું કે એ જે એમની ગાડીના જે બાકી પડતા જે નાણાં છે એ નાણાં એમ કે સરકાર તરફે આપણે એમને માફ કરી દેવામાં આવે છે એવો લેટર એમની પત્નીને મોકલવામાં આવ્યો. ત્યારે એમની પત્ની પણ એટલા પ્રમાણિક હતા અને એમણે કહ્યું કે ના, આ પૈસા એમ કે સરકારમાંથી શા માટે જપ્ત કરવામાં આવે? તમે સરકારમાંથી જપ્ત કરશો તો મારા પતિ જે છે એમના મનને દુઃખ લાગશે કે મારા પતિ એટલા પ્રમાણિક હતા અને સરકારના મારે જે પેન્શન અને મારી જે ગ્રેજ્યુટી છે તેમાંથી એમ કે ફાઇન તમે ભરી અને ગાડીના પૈસા પૂરા કરો. એવા આપણા વડાપ્રધાન એવા પ્રમાણિક હતા. તેઓના પત્ની પણ એમ કે એવા પ્રમાણિક હતા. એકવાર લાલ બહાદુર શાસ્ત્રી એમની ગાડીમાં કંઈક બહાર જઈ રહ્યા હતા સડક ઉપર. તે વખતે રોડ ઉપર કેટલીક મહિલાઓ પોતાના માથા પર ભાર વહન કરી રસ્તા પર જતી હતી. તે વખતે પોતાની કાર એક બાજુ ઊભી રખાવી દીધી. તો તે વખતે ડ્રાઈવરે કહ્યું કે તમે તો વડાપ્રધાન છો, તમારી કારને શા માટે રોકાવી જોઈએ? આ તો એમ કે ફાલતુ માણસો છે. તે વખતે લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું કે બેટા, આપણે તો ગાડીમાં બેઠા છે, પણ જે આ મહિલાઓ જાય છે તે મહિલાઓના માથા પર એમ કે વજન છે, એ ભાર વહન કરીને જઈ રહી છે. એટલે એમને નીકળવાનો અધિકાર પહેલા છે, આપણે ગાડીમાં છે. એટલે બેટા, મહિલાઓનું સન્માન કરવું જોઈએ. એટલે એમણે એવું પણ શીખ્યું લાલ બહાદુર શાસ્ત્રીએ કે બેટા, આપણે તેમનું પણ એમ કે સન્માન કરવું જોઈએ. એમની પાસે એવો પાવર હતો, એમની પાસે એવું નોલેજ હતું. એટલે વિજ્ઞાન અને ભક્તિ એવું એમણે લોકોને આપ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા. સરદાર વલ્લભભાઈ પટેલ વકીલ હતા ત્યારે તેમને પોતાના વકીલનો કેસ લડી રહ્યા હતા. તે વખતે તેમને ગામડેથી કહેવામાં આવ્યું કે તમારી પત્ની બીમાર છે અને તમે ઘરે આવો. તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના ઘરે જાય છે અને પત્નીના સારા સમાચાર પૂછે છે. અને પત્નીને એવી ખરાબ અવસ્થા છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પાછા શહેરમાં જઈ પણ નથી શકતા અને તેમને છોડી પણ નથી શકતા. હવે પ્રશ્ન એવો હતો ત્યારે તેમની પત્નીએ પૂછ્યું કે તમે શા માટે શું વિચારો છો? તે વખતે સરદાર વલ્લભભાઈએ કહ્યું કે મારે એમ કે શહેરની અંદર આવતીકાલે મારા એમ કે અસીલનો જે કેસ લડવાનો છે અને આજે હું તારી આવી પરિસ્થિતિ જોઈને હું જઈ શકતો નથી, તો શું કરું? મારી વિડંબના છે. તે વખતે એમની પત્ની નિડરતાથી કહ્યું કે ના, મારું જે થવાનું હશે તે તો થશે જ, પણ તમારે તમારો કેસ લડવો જોઈએ અને તમે નહીં જશો તો તમારા અસીલને જે સજા થશે તેનું પાપ કર્મ તમને લાગશે. એટલે તમારે અત્યારે ને અત્યારે અહીંયાથી જવું જોઈએ. એમ કહ્યું. એમ કહેતા સરદાર વલ્લભભાઈ પટેલ પાછા શહેરમાં આવ્યા અને બીજા દિવસે પોતાના વકીલનો જે અસીલ હતા એમનો અસીલનો કેસ લડતા હતા. તે વખતે કેસ લડતા લડતા તેમને વચ્ચે એક પટાવાળો આવ્યો અને પોતાના હાથની અંદર તાર આપ્યો. તાર ખોલે છે અને વાંચે છે
અને એ તારની અંદર પોતાની પત્નીના મરણના સમાચાર હોય છે. એ સરદાર વલ્લભભાઈ પટેલ પોતે એ તારને વાંચી લે છે અને વાંચી અને પોતાના ખિસ્સાની અંદર મૂકી દે છે અને ખિસ્સાની અંદર મૂકી દે છે અને એમનો કેસ પૂરો થાય છે. તે વખતે જેમના અસીલ હતા અને કહ્યું કે તમે મારો કેસ તો મને જીતાડી દીધો છે, મને ખૂબ જ આનંદની લાગણી છે, પણ જ્યારે તમે કેસ લડતા હતા તે વખતે તમારા હાથની અંદર જે તાર હતો એમાં શું હતું? તો તે વખતે એમણે કહ્યું કે એની અંદર એમ કે મારી પત્નીના મરણના સમાચાર હતા. તે વખતે એમણે કહ્યું કે તમારે મારો કેસ લડવાની ક્યાં જરૂર હતી? તમારે ત્યાં એમ કે પહેલા ત્યાંથી જવાની જરૂર હતી. તે વખતે તેમણે નિડરતાથી કહ્યું કે ના, મારી પત્નીએ જ મને કહ્યું હતું કે તમારો ધર્મ છે અને તમારે એમ કે ત્યાં લડવા માટે જવું જોઈએ. એટલે આપણે કહીએ છીએ સરદાર વલ્લભભાઈ લોખંડી પુરુષ હતા, એટલે પોતે પણ એમ કે લોખંડ જેવું એમને સહનશીલ કરવાની તેમનામાં શક્તિ હતી. બીજું, આપણે જે ગાંધી બાપુની વાત કરીએ, આપણા જે મહાપુરુષોની અંદર આપણા ગાંધી બાપુ પણ આવે છે. ગાંધી બાપુ આપણા દેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે. ગાંધી બાપુને નાનપણથી જ તેમની અંદર સત્યતાના અને સત્યતાનું એમને જ્યારે હરિશ્ચંદ્રનું નાટક જોયું હતું તેના પરથી તેમણે પોતે સત્ય બોલવાનો જેમણે નિર્ણય લીધો હતો કે મારા જીવનની અંદર કોઈ દિવસ જૂઠું બોલવું નથી અને સત્ય બોલવાનો તેમને નિર્ધાર કર્યો હતો. અને મનની અંદર એક દિવસ એવો એમને વિચાર આવ્યો કે પોતે નેતા હતા અને તન મન ધનથી પણ એમ કે અંગ્રેજો સામે એમણે ઘણીવાર અંગ્રેજોને આપણા દેશની અંદર જે અંગ્રેજો હતા તેમને હાંકી કાઢવા માટે પણ એમ કે તેમને તન મને ધનથી એમ કે પોતે અંગ્રેજો સામે લડ્યા અને ઘણીવાર પણ એમ કે જેલમાં પુરાયા અને હિંમત ના હાર્યા અને છેવટે આપણા દેશને તેમણે 1947 ની અંદર આઝાદી અપાવી હતી. ગાંધીજીના જીવનની અંદર બે સ્તંભ છે, એક તો સત્ય અને અહિંસા. ભારતીય આઝાદીની લડતમાં આપણી જે આઝાદીની લડતની અંદર તેઓ પાયારૂપ હતા. તેઓ માટે સત્ય એ જ પરમેશ્વર અને અહિંસા એ ડરપોકનું નહીં પરંતુ બહાદુરનું એ પ્રતીક અને શસ્ત્ર ગણતા હતા. નાનપણની અંદર તેમનું નાટક હરિશ્ચંદ્ર અને શ્રવણની વાર્તાથી તેમને અંદર એમ કે એવી ઊંડી અસર થઈ હતી અને તે દિવસથી તેમની અંદર સાચું બોલવાનું અને મા બાપની સેવા કરવાનું નિર્ણય ગાંધી બાપુએ લઈ લીધો હતો. તેમને પ્રાથમિક શિક્ષણ મેળવી ઉચ્ચ અભ્યાસ કરી વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા. ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં તેમને ગોરા લોકો દ્વારા હિન્દુઓને થતો અન્યાય અને તેઓને નજરે નજર જોયો અને ત્યાં ચાલતા આવા રંગભેદથી તેમની અંદર કડવો અનુભવ થયો. તેઓએ આ અન્યાય દૂર કરવા માટે અહિંસક લડત ઉપાડી અને ત્યાં પણ તેમને સફળતા મળી. ત્યારબાદ ગાંધી બાપુ દક્ષિણ આફ્રિકા ગયા અને પાછા ફર્યા ત્યારે ભારતમાં આવ્યા ત્યારે ભારતની અંદર અંગ્રેજોનું શાસન હતું. તે વખતે ભારતને અંગ્રેજોના ગુલામીમાંથી દૂર કરવા માટે તેમણે દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું. અહિંસા અને સત્યાગ્રહ તેમના અહિંસા અને સત્યાગ્રહ એ બંને એમ કે તેમના શસ્ત્ર હતા. દેશની જનતાની અંદર હાહાકાર મચી ગયો હતો. તે વખતે તેઓ પોતે તન અને મન ધનથી એમ કે અંગ્રેજો સાથે લડ્યા અને તેઓની સાથે ઘણીવાર જેલમાં પુરાયા અને છેવટે આપણા દેશને આઝાદી અપાવી. આઝાદી અપાવ્યા પછી તેમણે અમદાવાદની અંદર કોચરબા અને સાબરમતી નદીના કિનારે એક આશ્રમની સ્થાપના કરી. તેઓ સાદાઈથી રહેતા હતા અને ગમે તેટલું કામ કરવા છતાં પણ તેઓ સવાર સાંજ પ્રાર્થના કરતા અને પ્રાર્થના સભામાં તમામ લોકોને બોલાવતા હતા. અને વૈષ્ણવ જન તો જે ભજન છે તેમને એમ કે ખૂબ જ પ્રિય હતું. 30મી જાન્યુઆરીના રોજ 1948માં દિલ્હીની અંદર ગાંધીજી જ્યારે સભામાં જતા હતા ત્યારે તેમને નાથુરામ ગોડસે તેમને એમ કે એક ગોળીથી વિંધી નાખ્યા અને ત્યાં એમ કે ગાંધીજીની સમાધિ બનાવવામાં આવી છે. એ જગ્યા આજે પણ એમ કે રામઘાટ તરીકે ઓળખાય છે. દેશવાસીઓ માટે આપણા ગાંધીજી એમ કે આજે પણ એમ કે રાષ્ટ્રપિતા તરીકે આપણે તેમને ઓળખીએ છીએ. બીજું એક જે દયાનંદ સરસ્વતી છે, આપણા જે મહાપુરુષ છે, એ દયાનંદ સરસ્વતીને એમના એક શિષ્ય એમને કહ્યું
કે નદી પાસેથી પસાર થતા હતા તે વખતે એક શિષ્યએ તેમને એમ કહ્યું કે જ્યારે નદીનું પાણી સમુદ્રમાં જાય છે ત્યારે એમ કે નદીનું પાણી મીઠું હોય છે અને સમુદ્રની અંદર જાય છે ત્યારે પાણી ખારું થઈ જાય છે. એવો પ્રશ્ન દયાનંદજીને પૂછ્યું ત્યારે દયાનંદજીએ એમને કહ્યું કે નદી એમ કે સતત વહેતી રહે છે અને એટલે એમ કે દાન કરતી રહે છે અને સમુદ્ર એમ કે પોતે સંગ્રહ કરતો રહે છે. એટલે એમ કે તેમ કે સંગ્રહખોર હોય તેમ કે ધૃણા અને કટુતાથી ભરેલો હોય છે. એટલે એમ કે એની અંદર આવો ફરક હોય છે. બીજું આપણે એક વાત કરીએ, વેદ પુરાણોની અંદર ભગવાન રામ હતા, ભગવાન કૃષ્ણ હતા અને જે અભિમન્યુ હતા, અભિમન્યુ જ્યારે માના ગર્ભની અંદર હતા ત્યારે માતા સુભદ્રાએ જે ચક્રવ્યૂહની જે વેદના વ્યૂહરચના શીખી હતી એ વ્યૂહરચના એમ કે અભિમન્યુ શીખ્યો હતો. એટલે માતાઓ, આ ગર્ભવતી માતાઓ ગર્ભની અંદર બાળક હોય ત્યારે ગમે તેવા વિચારો આપણે કરીએ તો એવા જ વિચારો આપણા બાળકની અંદર આવતા હોય છે. આજે આપણો દેશ હા, આપણા દેશની અંદર આજે હાહાકાર મચી રહેલો છે. આપણા દેશની અંદર આજે રાક્ષસોની કોઈ કમી નથી. ત્યારે ગાયત્રી પરિવાર દ્વારા એક બીડું ઝડપવામાં આવ્યું છે કે જે આવતી પેઢી આપણી સંસ્કારવાન બને, આપણી આવતી પેઢીની અંદર સંસ્કારવાન બાળકો બને એના માટે આ એક બીડું ઝડપેલું છે. અને ગાયત્રી પરિવાર દ્વારા એમ કે આજે ઘરે ઘરે ગર્ભવતી માતાઓને આપણે જઈ અને ગર્ભ સંસ્કાર કરાવીએ છીએ અને તેઓને ગર્ભ સંસ્કાર કરાવી અને પોતાના બાળકને આપણે સારા સંસ્કાર અપાવીએ છીએ. બીજું, માતા તમે તમારા ગર્ભની અંદર બાળક છે ત્યારે આપણે આજે એક ગર્ભ પ્રાર્થના દ્વારા તમે તમારા બાળક સાથે એવો સંવાદ કરી શકશો કે જે ગર્ભની પ્રાર્થના છે એ શું કહેવા માંગે છે એના શબ્દ દ્વારા આપણે થોડુંક એનું એક તમારું જે ગર્ભ છે ગર્ભની ઉપર તમે તમારા હાથ મૂકી દેજો જમણો અને હું જે બોલું છું बात ने તમે સ્મરણ દો. आंचल में पलती हे दिव्यात्मा सृष्टि हो सुंदर तुम परमात्मा स्वागत है अभिनंदन है तुम्हारा करते तुम्हारे प्रिय प्रार्थना है आओ गढ़े हम संस्कार पीढ़ी महामानवों को चढ़ने की सीढ़ी माता पिता से तुमको मिलेगा करते तुम्हारे लिए प्रार्थना है आंचल में पलती हे दिव्यात्मा सृष्टि को सुंदर तुम परमात्मा स्वागत है अभिनंदन है तुम्हारा करते तुम्हारे ये प्रार्थना है तुमको बनाए कि शुभ संस्कारे तुमसे सजेगी घर फूलवारी माता पितारा देखे तुम्हारी करते तुम्हारे लिए प्रार्थना है स्वागत है अभिनंदन है तुम्हारा प्रातः से सायं तेरा ध्यान धरते हित कर तुम्हारे लिए कर्म करते शुभ भाव अंत में बढ़ता ही जाए श्रुति हो सुंदर तुम परमात्मा स्वागत है अभिनंदन है तुम्हारा माँ गायत्री का आशीष तुम पर ऋषियों का दिव्य संरक्षण तुम पर सद्भावना है यह धरा पर तुम सो रहे हे सूरहारे जल में पलती हे दिव्यात्मा सृष्टि सुंदर तुम परमात्मा स्वागत है अभिनंदन है तुम्हारा करते तुम्हारे लिए प्रार्थना स्वागत है अभिनंदन है तुम्हारा स्वागत है अभिनंदन
તને તુમારા. બોલે સદગુરુદેવ કી જય. બીજું ગર્ભ સંસ્કારની અંદર આપણે એક બીજી વાત કરીએ, માતા શકુંતલાની વાત કરીએ. માતા શકુંતલા એક કોના પુત્રી હતા? માં મેનકાના પુત્રી હતા. વિશ્વામિત્ર દ્વારા માં મેનકાથી તેમનો જન્મ થયો હતો અને માં મેનકા તેમને નાના મૂકી અને કણવ ઋષિના આશ્રમમાં છોડીને પોતે સ્વર્ગની અંદર જતા રહ્યા હતા. અને મુક્તિ વખતે તેમને કહ્યું હતું કે દીકરા, તને જીવનની અંદર કોઈ પણ વખતે તને મારું સ્મરણ થાય, કોઈ પણ તને તકલીફ થાય, તે વખતે તું મને યાદ કરજે, તો હું એમ કે તને એમ કે તારે હું તારી સમક્ષ હાજર થઈશ. તે વખતે આ બાજુ કણવ ઋષિના આશ્રમની પાછળ મૂકીને જતા રહે છે અને કણવ ઋષિ જોવે છે અને પોતાની જોવે છે તો એક દીકરી હોય છે અને દીકરીને પોતાના આશ્રમની અંદર રાખી લે છે અને પોતાની આશ્રમની અંદર રાખી અને તેનું નામ શકુંતલા પાડે છે. અને શકુંતલા નામ પાડે છે અને શકુંતલા ધીરે 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 મોટા થવા લાગે છે. આ બાજુ હસ્તિનાપુરના રાજા જે દુષ્યંત રાજા હતા, એકવાર શિકાર કરવા આવે છે, જંગલની અંદર શિકાર કરવા આવે છે અને શિકાર કરતા કરતા પોતે ભૂલા પડી જાય છે. અને ભૂલા પડે છે તે વખતે જે કણવ ઋષિનો આશ્રમ હોય છે ત્યાં આવે છે અને કહે છે કે મને થોડું પીવાનું પાણી આપો. તે વખતે જે શકુંતલા હોય છે તે શકુંતલા જે દુષ્યંત રાજા હોય છે તેમને પાણી આપવા જાય છે. ત્યાં જ તે દુષ્યંત રાજા છે એ શકુંતલા પર મોહિત થઈ જાય છે અને શકુંતલાને મોહિત થવાથી તેમના જે શિષ્યો હતા કણવ ઋષિના, અને એમને કહ્યું કે હું શકુંતલા જોડે ગાંધર્વ લગ્ન કરવા તૈયાર છું. તે વખતે તેમના શિષ્યોએ કહ્યું કે અમારા જે ઋષિ છે તો એમ કે અત્યારે અહીંયા નહીં, પણ જ્યારે અમારા ઋષિ આવશે તે વખતે તમે આ વાત કરી શકો છો. તે વખતે જે દુષ્યંત રાજા હતા શકુંતલા પર મોહિત થઈ ગયા અને પોતે ત્યાં જંગલમાં શકુંતલા અને કણવ ઋષિના આશ્રમની અંદર રહેવા લાગ્યા. થોડો સમય રહ્યા અને એ જે રાજા હતા દુષ્યંત રાજા અને શકુંતલાને થોડો સમય સાથે રહેવાથી પ્રેમ થયો અને પ્રેમ થવાથી તેમના ગર્ભની અંદર ગર્ભ રહ્યો. આ બાજુ દુષ્યંત રાજા ને જંગલની અંદર તેમના લશ્કર દ્વારા તેમને ખોળવા માટે આવ્યા અને કહ્યું કે હસ્તિનાપુર રાજા તમને, તો એમ કે હસ્તિનાપુરના રાજા એમ કે ક્યાં ગયા છે એમ કરીને ગોતવા આવ્યા અને પોતે લશ્કર લઈ અને એમને પાછા લઈને જતા રહ્યા. તે વખતે દુષ્યંત રાજા શકુંતલાને કહે છે અને પોતાની જે એક વીંટી હોય છે અને કહે છે શકુંતલા, અમારી જે વીંટી છે તું તારા હાથની અંદર રાખજે અને જ્યારે એમ કે મારી તને યાદ આવે ત્યારે એમ કે તું આ વીંટી જોઈ લેજે, ત્યારે હું તને એમ કે યાદ કરીશ. એમ કરી એને વીંટી આપી અને દુષ્યંત રાજા પોતાના નગરમાં જતા રહ્યા. આ બાજુ કણવ ઋષિ આવે છે અને કહે છે, તેમના શિષ્યો એમ કહે છે કે આપણી જે શકુંતલા છે એમને જે હસ્તિનાપુરના જે રાજા હતા તે પોતે ગાંધર્વ વિવાહ કરવા માટે એમની જોડે ગાંધર્વ વિવાહ કરી લીધા છે અને પોતે એમ કે પોતાની રાજરાણી બનાવવા માટે ઈચ્છે છે. તે વખતે કણવ ઋષિએ કહ્યું કે આપણી શકુંતલા જ્યારે રાજરાણી બનતી હોય તો એનાથી વિશેષ શું હોઈ શકે. એમ કહી પોતાના શિષ્યોને કહ્યું કે શકુંતલાને માનભેર લશ્કરમાં શકુંતલાને માનભેર એમ કે રથની અંદર બેસાડી હસ્તિનાપુરના રાજરાણી તરીકે ત્યાં તમે મૂકી આવો. શિષ્યોએ શકુંતલાને રાજરાણી બનાવવા માટે રથની અંદર હસ્તિનાપુરની અંદર જાય છે અને હસ્તિનાપુરમાં જાય ત્યારે દુષ્યંત રાજાના ઘરે જાય છે અને કહે છે કે અમે અમારી જે બહેન છે શકુંતલા અને તમે એમને પત્ની માની છે શકુંતલાને અમે તમારી રાજરાણી બનાવવા માટે લઈને આવ્યા છે, એનો સ્વીકાર કરો. તે વખતે દુષ્યંત રાજા કહે છે કે મારી કોઈ રાજરાણી નથી અને હું કોઈને ઓળખતો નથી. ત્યારે શિષ્યો કહે છે કે એ જે શકુંતલા છે એના ગર્ભની અંદર તમારું બાળક છે. તે વખતે દુષ્યંત રાજા કહે છે કે હું કોઈને ઓળખતો નથી અને મારી કોઈ રાણી નથી અને મેં કોઈને જોડે આવું કર્યું નથી, તો મારું બાળક નથી. તે વખતે શકુંતલાએ પણ કહ્યું કે તમે વિચાર કરો, એમ કે તમે જંગલની અંદર આવ્યા હતા, તમને તરસ લાગી હતી, તમે પાણી માંગ્યું હતું, તમે 3 મહિના રહ્યા હતા, તમે મને વીંટી પણ આપી હતી, પરંતુ એ વીંટી મારાથી ખોવાઈ ગઈ છે. એટલે આજે તમે મને સ્મરણ તમને મારું નહીં થાય, પણ હું ખરેખર શકુંતલા છું.
છતાં પણ ના પાડે છે. દુષ્યંત રાજાને કહે છે કે હું તને નથી ઓળખતો, અને ત્યાંથી એમ કે તેમને ઠુકરાવે છે. તે વખતે જે શકુંતલા છે, પોતાના ગર્ભની અંદર બાળક છે, તો બાળકને લઈ અને જંગલની અંદર પાછા જતા રહે છે. અને શિષ્યને કહ્યું કે તમે તમારી રીતે જતા રહો, હું મારી રીતે, તમે તમારા રસ્તે જાઓ, હું મારા રસ્તે જાઉં, એમ કરી અને જંગલની અંદર પોતે જતા રહે છે. અને જંગલની અંદર જાય છે અને કે ઝાડની નીચે બેઠા છે, અને પોતે પોતાની આત્માને એવું એ કરે છે કે હે માતા, તે મને આ ધરતી પર જન્મ આપ્યો, તે વખતે તું પણ એમ કે જતી રહી, અને આજે મારા ગર્ભની અંદર બાળક છે, એને પણ એમ કે કોઈ બાપ નથી, તો મારે શા માટે જીવન જીવવું જોઈએ, અને હું હવે મરી જાઉં, એમ કરી એમણે નિર્ણય લીધો. અને પોતાની માતાને કલ્પાંત કરી પોતે યાદ કરે છે. યાદ કરતા કરતા એમના જે દેવી છે, એમના માં છે, એમાં ત્યાં કે પ્રગટ થાય છે અને કહે છે, અને બેટા બોલ, બેટા તને શું તકલીફ છે? તે વખતે એ શકુંતલા કહે છે કે માં, એમ કે બધી એમની કથા કહી સંભળાવીને કહ્યું કે માં, મારે મરી જવું છે, માં મારે નથી જીવવું, કે મારા ગર્ભની અંદર એમ કે બાળક છે, અને મને જે રાજા છે એ ના પાડે છે. આજે આપણી પાસે માતા, પિતા, સાસુ, સસરા, પતિ બધું જ છે, છતાં પણ આપણે આપણા બાળકને સારા સંસ્કાર નથી આપી શકતા. તે વખતે માતાએ એવું કહ્યું કે બેટા, તારે કઈ મરવાની જરૂર નથી, તારા ગર્ભની અંદર ભલે બાળક છે, પણ તું તો એની માં છો ને, તારે એને સંસ્કાર આપવાના છે, તારે એને જન્મ આપવાનો છે, તારે એને એમ કે એવો સજ્જ બનાવવાનો છે, અને રાજા બનાવવાનો છે, તો એને જન્મ આપ. એટલે પોતે માતા શકુંતલાએ એક નિર્ણય લીધો કે ના, હવે હું બાળકને જન્મ આપીશ, અને મારે આ બાળકને ધરતી પર લાવીશ, અને આ બાળકને મારે મોટું કરવાનું છે, એમ કહી જે મેનકા હતા એ પાછા કણવ ઋષિના આશ્રમની અંદર શકુંતલાને મૂકી જાય છે. સમય જતા શકુંતલાને પ્રસવ થાય છે, અને એક દીકરાનો જન્મ થાય છે. શકુંતલા રાત દિવસ ત્યાં રસોઈ કામ કરે છે, ગુરુને મદદ કરે છે, અને બાળકને એવું આધ્યાત્મિક જ્ઞાન આપે છે, અને બાળકને મોટો કરે છે. જ્યારે એનું બાળક, આજે આપણું બાળક બહાર રમતું હોય, તો આપણું બાળક, તો આપણે તેને કૂતરા અને બિલાડાથી આપણે ડરાવતા હોય છે, ત્યારે શકુંતલાનું બાળક જંગલની અંદર એક વાઘ અને સિંહની સવારી કરતો હતો, અને પોતે ઉપર બેસી અને તેના દાંત પણ ગણતો હતો. એવી રીતે શકુંતલાએ તેના પુત્રને એવો સુસજ્જ બનાવ્યો. સમય જતા દુષ્યંતને યાદ આવ્યું, અને એ શકુંતલાને લેવા માટે જંગલમાંથી પાછા આવ્યા, અને શકુંતલાને માનભર લઈ અને રાજાણી બનાવ્યા. અને એ રસમ ચક્રવર્તી સમ્રાટ, જે શકુંતલાનો પુત્ર હતો, સમ્રાટ રાજા બન્યા, અને એના પછી આપણા દેશનું નામ ભારત પડ્યું, આપણને બધાને ખબર છે. એટલે આજની માતાઓ, બહેનો, વધારે પડતો આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ, તો વધારે પડતા મોબાઈલની અંદર જે અશ્લીલ ચિત્રો આવતા હોય છે, એ ચિત્રોથી પણ આપણા બાળકની અંદર એવી ખરાબ અસર થતી હોય છે. એનાથી પણ બાળક એમ કે આપણા બાળકની અંદર કુસંસ્કારો આવતા હોય છે. આપણા ગર્ભની અંદર બાળક હોય ત્યાં સુધી આપણે એમ કે આપણે પોતાનું ખાન પાન, રહેણી કરણી, એની ઉપર પણ આપણે ખૂબ જ ધ્યાન આપવાનું હોય છે. એમ કે વધારે પડતું ખારા, ખાટા, તીખા, ચીકાસ વાળા પણ આપણે ભોજન કરતા હોય છે. એનાથી પણ એમ કે બાળકની અંદર બાળકની ઉપર અસર થતી હોય છે. આપણે ગમે તેવો ખોરાક ખાતા હોય, વાસી ખોરાક ખાઈએ, તો આપણા બાળકની અંદર એમ કે તામસી વિચારો આવતા હોય છે. આપણે સાદું અને સારું ભોજન ખાય તો આપણા બાળકની અંદર સારા સંસ્કાર આવતા હોય છે. એટલે જ્યાં સુધી આપણા ગર્ભની અંદર બાળક હોય, ત્યાં સુધી આપણા ઘરની અંદર રહેલા આપણા ઘરમાં રહેલા હોય ધાર્મિક પુસ્તકો છે, ગીતાજી છે, રામાયણ છે, એવા પુસ્તકો પણ આપણે વાંચવા જોઈએ, અને આપણા બાળકોને આપણે સારા સંસ્કાર આપવા માટે આવું કરવું જોઈએ. આપણને બાળકના સંસ્કાર આપવા માટે આપણે માતા સીતાને પણ આપણે જોઈ લઈએ રામાયણની અંદર, કે માતા સીતાને જયારે રાજરાણી હતા, અને જયારે તે રાજકુંવરી પણ હતા, તે વખતે પણ એમને રાજકુંવરી બની તેઓ રાજરાણી બન્યા, અને રાજરાણી બન્યા પછી પણ તેમને તેમના જીવનની અંદર
જ્યાં પુત્રો ન હતા તે વખતે પણ તેમને જીવનની અંદર એટલી બધી કઠિનાઈ ભોગવવી પડી. 14 વર્ષ સુધી પોતે વનની અંદર રહ્યા અને જ્યારે એમને માતા બનવાનો અવસર આવ્યો તે વખતે પણ તેમને જંગલની અંદર છોડી મૂકવામાં આવ્યા અને જંગલની અંદર તેમને છોડી મૂકતા તેમનો વાલ્મીકી ઋષિના આશ્રમનો તેમનો સહારો મળ્યો. ત્યાં પણ તેમને આધ્યાત્મિક શક્તિ દ્વારા તેમના બાળકો જે લવ અને કુશને પણ તેમને કેવા સુસજ્જ બનાવ્યા એ આપણે રામાયણની અંદર પણ આપણે જોઈ ગયા છીએ. એ રામાયણની અંદર જે લવ અને કુશનું જે દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંત આપણે વાંચીએ અને આપણા બાળકને પણ એમ કે એના દ્વારા ગર્વ સંવાદ કરાવવો જોઈએ. જે ધ્રુવની કહાની છે એ ધ્રુવની કહાની પણ આપણે આપણા બાળકને સમજાવવી જોઈએ. આપણા બાળકને સારા સારા પુસ્તકો દ્વારા ગર્ભ સંસ્કાર તમે સવાર સાંજ બેસીને પણ એમ કે પોતાના બાળક સાથે વાત કરી શકો છો. એવો એક સમય નક્કી કરો કે આપણે 4 વાગ્યે તો બાળક સાથે વાત કરવાની કે એક એવો સમય નક્કી કરો દરરોજે. અને એક દિવસ તમે ભૂલી જશો ને તો તમારું બાળક એમ કે તમને અંદરથી એ ચેષ્ટા કરશે એટલે તમને અચાનક જ યાદ આવશે કે આજે શું હા હા ખબર પડી કે ના આજે એમ કે આજે વાત કરવાનું ભૂલી ગયા. એવી રીતે ગર્ભ સંવાદ દ્વારા પણ તમે તમારા બાળક જોડે એમ કે વાત કરી શકો છો. બીજું કે જ્યાં સુધી આપણા ગર્ભની અંદર બાળક છે ત્યાં સુધી તમે પોતાના પતિની સાથે સાંજે પણ બેસીને ગર્ભ ઉપર તમારો જમણો હાથ મૂકી અને બાળક સાથે તમે આખા દિવસની જે સારી સારી વાતો હોય એ પણ બતાવી શકો છો. અને સારી સારી વાતો દ્વારા પણ તેને એ કરી શકો છો કે બેટા તારે આ જગતની અંદર આવવાનું છે. તમે આપણા જે આજનું જે જગત છે એ જગતના જે હાવભાવ જે ભભૂકો છે એનાથી પણ તમે તમારા બાળકને બેટા આ જીવનની આ જગતની અંદર આવું છે. બેટા આ જગતની અંદર આવા મહાપુરુષો હતા. બેટા આ જગતની અંદર આવું આધ્યાત્મિક જ્ઞાન છે. બેટા આવું છે. તમે એ રીતે પણ તમારા બાળકને તમે જ્ઞાન આપી શકો છો. અને ગાયત્રી મંત્ર દ્વારા પણ તમે તમારા બાળકને તમે ગાયત્રી મંત્ર દરરોજે રટશો ને તો જ્યારે તમારું બાળક આ ધરતી પર આવશે અને જ્યારે બાળક લડશે ને તો ત્યારે તમે ગાયત્રી મંત્ર બોલશો ને તો એ ગાયત્રી મંત્ર સાંભળતા જ તમારું બાળક એમ કે રડતા રડતા બંધ થઈ જશે અને ગાયત્રી મંત્રને સાંભળવા માટેની એની કોશિશો કરશે. એવા અમે ગર્ભ સંસ્કાર કરેલા બાળકોને ખૂબ જોયા છે અને એવા વિડીયો પણ અમારી પાસે છે. ગાયત્રી મંત્ર એક એવી પ્રચંડ શક્તિ છે એ તમારા બાળકની અંદર એ પ્રચંડ શક્તિથી તમારા બાળકનું એમ કે જીવન ખૂબ સારું રહેશે. અને ગાયત્રી મંત્રથી તમે તમારા જીવનને પણ એમ કે ખૂબ સારું બનાવી શકો છો. ગાયત્રી સાધનાની અંદર તમે પોતે જે કાલે યોગ અને વ્યાયામ આપણે જે દેવેન્દ્રભાઈએ યોગ અને વ્યાયામ પણ તમને 2 દિવસ સુધી સરસ શીખવાડ્યા છે. યોગ અને વ્યાયામ કરવાથી પણ આપણા બાળકો સારા રહી શકે છે. અને અનુલોમ વિલોમ પણ તમે કરી શકો, ધ્યાન પણ કરી શકો. અને જે ઓમકારનો જે મંત્ર છે એ ઓમકારનો મંત્ર એમ કે જે બાળક ગર્ભની અંદર હોય ને તે ઓમકારના મંત્રની ધ્વનિ એ બાળકને ખૂબ જ પસંદ હોય છે. એમ કે ઓમકાર મંત્ર કરવાથી પણ એમ કે બાળકની અંદર જેના મગજની જે પ્રચંડ શક્તિ હોય ને એ મગજની પ્રચંડ શક્તિ પણ તેની અંદર એમ કે ખૂબ જ આવતી હોય છે. અને મગજની અંદર ઓમકાર મંત્રની ધ્વનિ તેને ખૂબ જ પસંદ હોય છે. અને જે મંજીરા હોય, જે ઢોલ હોય, જે આપણે અમુક જે વાદક હોય એ વાદકથી પણ બાળકના જે મગજના તંતુઓ છે ને એનાથી પણ એને ખબર પડે છે ને આ કંઈક આ વાજિંત્ર વાગી રહ્યા છે એવું એના મગજની અંદર એવું હોય છે. આપણે તો આપણું એક જ કાન હોય છે, આપણે એક કાનથી સાંભળતા હોય, પરંતુ બાળક જ્યારે ગર્ભની અંદર હોય ને એક રિસીવર જેવું હોય છે બાળક. જેમ કે રિસીવર જેવું હોય ને તે આખું રિસીવર આપણે જે બોલીએ છીએ, જે સાંભળીએ છીએ, જે કરીએ છીએ એ આખું કેચઅપ કરે છે અને એના મનની અંદર આખું સંગ્રહ કરી રાખે છે. એ મગજની અંદર સંગ્રહ કરી રાખતા કરતા ધીરે 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 એનો વિકાસ થાય છે. અને બાળકની અંદર એવા વિકાસ જે આપણે એવું બોલીએ છીએ, જેવું રટણ કરીએ છીએ તેવું આપણા બાળકની અંદર એમ કે સારા સંસ્કારો આવતા હોય છે. હા, દેવેન્દ્રભાઈ છે? હેલો, જય ગુરુદેવ. તૃપ્તિબેન, હા હેલો, બોલો જય બોલો. દેવેન્દ્રભાઈ છે જોઈન થયેલા? અ, હેલો, નથી હેલો, નથી જોઈન્ટ થયેલા. નથી. તો તમે જરાક 5 એક મિનિટ લેજો, મારે મીટિંગ છે 5 વાગે જરાક. હેલો, હા 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 ને 5 એક જ મિનિટ.
મારે હમણાં 5 વાગે મીટિંગ છે, એટલે હું એક્સિટ થઉં છું. મીનાબેનને જોઈન કર્યા છે. કોને? મીનાબેન. હા હા હાલો. હા હા, જય ગુરુદેવ. સૌને મારા જય ગુરુદેવ. આવો આપણે તૃપ્તિબેન, આજની. હા બોલો. હું બેન બંધ કરું છું વિડીયો. હા હા, તમે પાછા આવો છો કે હવે પૂરું થઈ ગયું તમારું? ના, હવે મારે મીટિંગ છે હમણાં 5 થી 6 વાગ્યા સુધી. ઓકે. હમ? આવો જરા આજની કહી આપણે દઉં, આજે થોડીક મારી થોડીક સતી માતાની માફ કરજો. પાઠશાળાની થોડીક શરૂઆત. સતી માફ કરજો મારી. આવો આજની આપણી માતાની પાઠશાળાને આગળ વધારીશું. મીનાબેન ને હું વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ સંભાળશે, બહેનોને માર્ગદર્શન આપશે. હાજી, જય ગુરુદેવ. ગર્ભવતી માતાઓ તથા આપના ગર્ભમાં પાંગરી રહેલા શિશુ જે પરમાત્માનો અંશ છે એ દરેકને મારા પ્રણામ છે. આજે સરસ આપણને ધર્મિષ્ઠાબેને કે જે આપણું સંતાન કેવું બને, કે વિશિષ્ટ, જે બુદ્ધિશાળી, પ્રતિભા સંપન્ન આપણા જે મહાપુરુષો છે એમના જીવનમાંથી આપણું બાળક આપણે કેવી રીતે બનાવી શકીએ, એના જેવું, મહાપુરુષો જેવું, એ સરસ સારી રીતે સમજાવ્યું. આપણા શરૂઆતમાં જ પ્રજ્ઞા ગીત પણ તૃપ્તિબેને મૂક્યું હતું કે આ ધરાને ચમન બનાવ્યું હોય તો મારું જીવન, મારી જિંદગી હવન બની જાય. કેવી રીતે પોતે જલે અને બીજાને શાતા આપે, બીજાને પ્રકાશ આપે, મારું જીવન હવન બની જાય, મારી જિંદગી. એનો પણ એ પ્રજ્ઞા ગીતમાં ખૂબ સરસ કે યજ્ઞથી જ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એમનો જન્મ થયો અને આ સૃષ્ટિ પરથી અસુરતાનો નાશ કર્યો. તો અત્યારે પણ પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા આવો ગઢે સંસ્કારવાન પેઢીમાં દિવ્ય સંતાનોને જન્મ આપવા માટે આવી માતાની પાઠશાળા ચાલી રહી છે. ગઈકાલે આપણને દેવેન્દ્રભાઈએ પણ બહુ સરસ યોગ અને પ્રાણાયામ, કે WHO સાબિત કર્યું છે કે 4 રીતે સ્વસ્થ હોય એ જ બાળકને સ્વસ્થ કહી શકાય, કે શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે અને નૈતિક રીતે. તો યોગ પ્રાણાયામ દ્વારા શારીરિક રીતે અને માનસિક રીતે પણ આપણા બાળકને આપણે સ્વસ્થ બનાવી શકીએ છીએ. તો દરેક ગર્ભવતી માતાઓએ ગઈકાલના યોગ ના આપણે જોઈન્ટ થયા હોય તો ફરીથી આપણે આપણી આવગઢે સંસ્કારવાન પેઢીની પુસ્તકમાં પણ યોગ અને પ્રાણાયામ સૂક્ષ્મ વ્યાયામ આપેલા છે, અને દર હપ્તે જોડાઈશું આપણે સોમ, મંગળ, બુધ, ગુરુ. તો એનો ખ્યાલ આવશે અને આપણે યોગ કરીશું, પ્રાણાયામ કરીશું, ધ્યાન કરીશું સતત ભગવતીનું, ને સતત મહાપુરુષના જીવન ચરિત્રનું ચિંતન કરતા રહીશું. તો બાળકના અચેતન મગજમાં આપણે એવો ડેટા ભેગો કરીશું કે મારું બાળક મોટું થાય એટલે મારે કહેવાય ને રોકવાની કે ટોકવાની જરૂર ના પડે. ગર્ભવતી માતા ચાહે એવું સંતાન પેદા કરી શકે છે. હમણાં જ શકુંતલાનું દ્રષ્ટાંત આપણને ધર્મિષ્ઠાબેને આપ્યું કે શકુંતલા કણવ ઋષિના આશ્રમને એવા બાળકને, ભરતને જન્મ આપ્યો કે જે સિંહને કહેતો હતો કે મોઢું ખોલ, મારે તારા દાંત ગણવા છે. એક માતા જ આ કાર્ય કરી શકે છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જુદી જુદી માતાઓના સંતાન હતા, પણ દરેક માતાઓએ એવા એમને ગુણો એમની અંદર પ્રસ્થાપિત કર્યા હતા કે આજે આપણે એ જોઈ અને જીવન જીવવાની કળા આપણે એના રામાયણ દ્વારા શીખી શકીએ છીએ. માતા સીતા એકલા વનમાં રહીને લવકુશને એવા પ્રજ્ઞાવાન અને બુદ્ધિશાળી નીડર બનાવ્યા હતા કે એમણે આપણે જોયું છે કે લવકુશ અયોધ્યા પણ જઈ અને રામ, લક્ષ્મણ સાથે કેવું એ યુદ્ધમાં પણ જીતી શકે છે. તો આપણે પણ અત્યારના સમયમાં અનાચાર, અત્યાચાર, વ્યભિચાર, પાપાચાર, ભ્રષ્ટાચારની વિભીષિકાઓથી સમગ્ર ધરતી ઉપર આપણે જોઈએ છે કેટલી મોટી વિભીષિકાઓ. આપણને એમ થાય કે હું તો મારું બાળકને સારી રીતે બનાવી શકીશ, પણ આપણે દરેક માતાઓને પણ એવું પ્રોત્સાહન આપીએ કે મારું બાળક એકલું આ જગતમાં કેવી રીતે ટકી શકશે. બધા જ સારા માણસો છે તો એ સારી રીતે જીવન જીવી શકશે, નહીં તો પછી આપણું એકલું બાળક સારું હશે અને આજુબાજુની આ વિભીષિકાઓમાં ટકી શકવા માટે સમર્થ નથી.
તો આપણે દરેક માતાઓ જાગૃત થાય, બીજાને પણ જાગૃત કરે, પોતાના જેવી ગર્ભવતી માતાઓને, અને પોતે આ શિક્ષણ આપે. કેવી રીતે સતત ને સતત સ્વાધ્યાય કરવાનો છે. સવારે દરેક માતાઓએ ધ્યાન, યોગ, પ્રાણાયામ દ્વારા હૂંફાળું પાણી પીવાનું છે. ત્યાર પછી એણે ફણગાવેલા કઠોળ જેવો ફ્રૂટનો નાસ્તો લેવાનો છે. જમવામાં પણ આહાર વિહાર પણ બાળકના મનને બનાવવા માટે બહુ જ અસર કરે છે. તો આપણો આહાર પણ સાત્વિક હોવો જોઈએ. માતાએ પોતે પ્રફુલ્લિત રહેવાનું છે, અને માતાએ પોતે પ્રફુલ્લિત રહેવાનું છે. હંમેશા દરેક પરિસ્થિતિમાં આનંદિત રહેવાનું છે. જ્યારે જ્યારે ગર્ભવતી માતા ચિંતા કરે છે, શોકાતુર બને છે, ગુસ્સો કરે છે, ઈર્ષ્યા કરે છે, ત્યારે એના બાળકની નસ નાડીઓ સંકોચાઈ જાય છે, એનો વિકાસ સારી રીતે થતો નથી. જ્યારે જ્યારે ગર્ભવતી માતા ખુશ રહે છે હંમેશા, ત્યારે એના બાળકનો વિકાસ સારી રીતે થાય છે. એટલે આપણે ગર્ભવતી માતાઓએ કોઈ પણ પરિસ્થિતિમાં, પરમ પૂજ્ય ગુરુદેવે એક વાક્ય આપ્યું છે, મનસ્થિતિ બદલે તો પરિસ્થિતિ બદલે. આપણા ઘરની કોઈ પણ પરિસ્થિતિમાં આપણી મનસ્થિતિને એકદમ શાંત રાખવાની છે, એકદમ પ્રફુલ્લિત રહેવાની છે. દરેક પરિસ્થિતિને આપણે કેળવી લેવાનું છે. કેવી રીતે? કે આપણા ઘરમાં જે કોઈ સમય છે એમાં આપણે શાંત ચિત્તે એને કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી અને આપણે શાંત રહેવાનું છે. આપણા બાળક માટે દરેક આપણે માતા જે ખાય છે, પીવે છે, ચિંતન, ચરિત્ર અને વ્યવહાર કરે છે, દરેક એ માતાના ગર્ભમાં રહેલું બાળક શીખે છે. તો મારા બાળક ઉપર નેગેટિવ અસર ના પડે, એ માટે માતા હંમેશા શાંત રહે અને પરિસ્થિતિને અનુકૂળ થઈ અને પરિસ્થિતિને સાચવી લે. એનો આહાર પણ વ્યવસ્થિત રાખે. સાથે સાથે ગર્ભ સંવાદની વાત હમણાં ચાલી રહી છે, તો દરરોજ પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણના 4 ભાગ લખ્યા છે. એની અંદર નાના નાના દ્રષ્ટાંતો, મહાપુરુષના દ્રષ્ટાંતો દ્વારા એમણે ખૂબ સરસ જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગ, વ્યક્તિ નિર્માણથી લઈ અને રાષ્ટ્ર નિર્માણ સુધીની વાતો એ 4 પ્રજ્ઞા પુરાણમાં લખેલી છે. તો દરેક ગર્ભવતી માતાઓ ગાયત્રી પરિવાર કે ગાયત્રી શક્તિપીઠથી આ 4 ભાગ વસાવી લે, અને દરેકની અંદર એ કેવી રીતે મારા બાળકનું સર્વાંગિક વિકાસ થાય, સર્વગુણ સંપન્ન મારું બાળક દિવ્ય જીવન જીવે, એ માટે એને ગુરુદેવે બતાવેલા દ્રષ્ટાંતોને વાંચીશું અને એને જીવનમાં ઉતારવાનો પણ પ્રયત્ન કરીશું. માતા ફક્ત વાંચે નહીં, અને સતત ને સતત જે વાંચન કર્યું છે એ ચિંતન કરે, અને ગર્ભ સંવાદ દ્વારા પોતાના બાળકને કે બેટા તું પરમાત્માનો અંશ છે, આપણે આવા બનવાનું છે, આપણે ગાંધીજી જેવા બનવાનું છે, આપણે શિવાજી જેવા બનવાનું છે. કોઈ પણ મહાપુરુષ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આપણું સંતાન એ દીકરો અથવા દીકરી કોઈ પણ હોય, પણ એ સમાજને એક નવી દિશા, જીવન જીવવાની દિશા ધારા ચિંતે એવું હોવું જોઈએ. એ માટે માતાએ જાગૃત રહેવાનું છે. એક જાગૃત માતા 9 માસ દરમિયાન જો તપ કરી લે તો પોતાને ઈચ્છે એવું બાળક બનાવી શકે છે. અને ઋગ્વેદની અંદર લખ્યું છે કે આપણે બાળક પેદા કરીએ આપણા માટે નહીં, એક આપણા સમાજને, આપણા રાષ્ટ્રને એક સુસંતતિ આપવાનું અને વિવેકવાન અને સંસ્કારી બાળક આપવા માટે આપણે લગ્ન કરીએ છીએ અને આપણે ગૃહસ્થ ધર્મનું પાલન કરીએ છીએ. તો આપણે સમાજ માટે આપણું બાળક એ ફક્ત આપણું એકલા નથી, માતા પિતાનું. આપણને એમ થાય કે મારું બાળકને હું આ બનાવીશ, નહીં, મારું બાળક એ મારું એકલાનું નથી, એક મારા પરિવારનું એક એ બાળક મારા પરિવારનું એક નાગરિક છે અને એક વારસદાર છે, મારા રાષ્ટ્રનું એક જવાબદાર નાગરિક છે. અને મારા રાષ્ટ્ર માટે એ શું કરશે મોટું થઈને? ફક્ત ખાવું પીવું, બાળકો પેદા કરવા, એ કામ તો સામાન્ય જીવ જંતુ કરે છે. આપણે 84 લાખ યોનિમાંથી પરમાત્માએ આપણને મનુષ્ય બનાવીને, વિવેક બુદ્ધિ આપીને મનુષ્ય બનાવ્યા છે. તો ઈશ્વરનો બનાવેલો આ પૃથ્વીરૂપી બગીચાને સુવ્યવસ્થિત રાખવાનું કાર્ય એક મનુષ્યને સોંપ્યું છે. અને સમય સમયે મહાપુરુષોએ આ સૃષ્ટિની વ્યવસ્થાને સાચવી, સૃષ્ટિનું સંતુલન સાધ્યું છે. પરમ ગુરુદેવે આપણને સરસ જીવન જીવવાની કળા, અને એમાં ગુરુદેવે લખ્યું છે કે આપણે અત્યારે શું કરીએ છીએ, આપણે બહેનો પણ, ગર્ભવતી માતાઓએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે કે હું કયા ભગવાનની ઉપાસના કરું, કયા દેવતાની ઉપાસના કરું, સાધના કરું, તો મારું બાળક શ્રેષ્ઠ બને. પણ પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે આપના ઈષ્ટ જે કોઈ હોય એ ઈષ્ટની તમે પ્રાર્થના કરો. પોતાના ઈષ્ટની આપણે જે સાધના આરાધના કરીએ એ કરવાની છે, પણ સાથે સાથે એક એવા દેવતા છે કે જીવન દેવતા, એ મહાપુરુષોની ગાથા કહી એમાં આપણું પોતાનું પણ જીવન દેવતા, મારું જીવન કેવું હોવું જોઈએ. આપણા જીવન દેવતાને સાધના, પરમાત્મા પાસે બેસીએ એટલે એ સાધના થઈ, આપણી ઉપાસના થઈ, પરમાત્માની પાસે બેસવું. જે ભગવાન ગમતા હોય એની પાસે આપણે બેસીએ એટલે આપણી ઉપાસના થઈ ગઈ. કે હું જે ભગવાનને માનું છું એ ગુણ મારી અંદર આવે છે કે નહીં, એ આપણે જોવાનું છે. હું રામને માનું છું
તો રામચંદ્ર ભગવાનની મર્યાદાઓ મારી અંદર છે, હું કૃષ્ણને માનું છું. તો એ જે ધર્મના એમણે સાથ આપ્યો છે કે 5 પાંડવો ધર્મના માર્ગે ચાલે એનો સાથ આપ્યો છે, કૌરવોને સાથ નથી આપ્યો. ધર્મનો નાશ કરવા માટે પરમાત્માએ ધર્મને સાથ આપ્યો છે. તો મારી અંદર પણ એ સાચી જગ્યાએ ઊભા રહેવાની ક્ષમતા હોવી જોઈએ. તો એ કૃષ્ણની ભક્તિ છે. જે ભગવાનને માનું છું, હનુમાનજીને માનું છું, તો જેણે રામ કાર્ય કર્યું છે કોઈ પણ પરિસ્થિતિમાં, તો હું એવું કાર્ય પરમાત્મા માટે કરી શકું છું. તો જે ભગવાનને માનતા હોય માનો, પણ એની પાસે બેસીને થોડો સમય આપણે પૂજા કરીએ, ઉપાસના કરીએ, એ આપણી ઉપાસના છે. સાધના એ ગુણધર્મ મારી અંદર આવે છે. મેં જે ભગવાનની ઉપાસના કરી એ ગુણધર્મ મારી અંદર આવે છે ખરા, તો મારું જીવન એક સાધના છે, જીવન દેવતા છે, એને સાધવાના છે. તો એ જે પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ, અને ગાયત્રી મંત્ર ગર્ભવતી માતાઓ માટે બિલકુલ શ્રેષ્ઠ છે. આપણા કોઈએ દેવતા બદલવાના નથી. જે પરમાત્માની શક્તિ, જે સ્વરૂપ ગમતું એને ભજીએ, પણ સાથે સાથે ગાયત્રી મંત્ર બોલવાથી 1 સેકન્ડમાં 1,10,000 વાઇબ્રેશન પેદા થાય છે. આપણા શરીરના 24 શક્તિ કેન્દ્રો જાગૃત થાય છે. આપણા શરીરની અંદર રહેલી નસ નાડીઓ જે સુષુપ્ત હોય છે એ ખૂબ જાગૃત થાય છે, એક્ટિવ થાય છે, અને પોતપોતાનું કાર્ય કરે છે. એના લીધે આપણું મન અને શરીર બંને સ્વસ્થ રહે છે. એટલે આપણા બાળક માટે પણ ગાયત્રી મંત્ર શ્રેષ્ઠ છે. અને સૂર્ય કે કુંવારી કુંતી માતાએ ગાયત્રી મંત્ર સૂર્યની સાધના દ્વારા એ કર્ણને, પ્રતાપી કર્ણને જન્મ આપ્યો. તો તે હું પણ, આપણે બધા પણ ગર્ભવતી માતાઓ સવારીમાં પથારીમાં બેઠા બેઠા પૂર્વ દિશા તરફ મોઢું કરી ટટાર બેસી અને 24 વખત ગાયત્રી મંત્ર બોલી અને સૂર્ય સાધના કે સૂર્ય જેવું મારું બાળક પણ તેજસ્વી, ઓજસ્વી, વર્ચસ્વી બને એવું ગર્ભ ઉપર હાથ રાખીને સૂર્યની સ્તુતિ કરીશું અને ગાયત્રી મંત્ર કરીશું. તો જે ભગવાનને માનતા હોય એ સાધના દ્વારા આપણા જીવનમાં એને લાવવાનો આપણે પ્રયત્ન કરીએ. સાથે સાથે ગર્ભકાળ એવો છે કે આપણે જે પરિસ્થિતિમાં રહેતા હોય, જે ઘરના સભ્યો સાથે રહેતા હોય, એ આરાધના પણ એની થઈ જાય કે મારી જે હું જે છું, મારું વ્યક્તિત્વ એક પત્ની રૂપે, એક બહેન રૂપે, એક દીકરી રૂપે, એક સાસુ રૂપે, જે મારું કર્તવ્ય નિભાવવાનું છે મારા પતિ સાથે, સાસુ સસરા સાથે, મારા પિયરમાં પણ અને સમાજ સાથે પણ ઓતપ્રોત થઈ અને મારા રાષ્ટ્રનું નિર્માણ માટે પણ હું શું કરી શકું, એ આપણી આરાધના છે. આપણો સમય અને આપણા આવકનો એક અંશ એ સતત ને સતત હું મારા રાષ્ટ્ર માટે સમર્પિત કરતી રહું, તો જ આપણા ઈષ્ટ જે પરમાત્મા છે એ ખુશ થાય છે. તો પરમ પૂજ્ય ગુરુદેવી સાધના, આરાધના, ઉપાસના, અને આપણે સંતોનું પણ અત્યારે જોયું કે સંતોનું જીવન કવન, એ સંતો મહાપુરુષોનું જીવન કવન કેવું હોય છે. પોતે તપે છે અને બીજાઓ માટે શ્રેષ્ઠ દિશાધારા બનાવી આપે છે. ઘરમાં બેઠા બેઠા કે આળસુ જીવન જીવતા જીવતા એ સંત પુરુષ નથી બની શકાતું, મહાપુરુષ નથી બની શકાતું. તો ગર્ભવતી માતાઓ પોતાના શરીરનું ધ્યાન તો ચોક્કસ રાખે. આપણે આ શરીરની ગર્ભવતી માતાએ બહુ ભારે કાર્ય નથી કરવાના, નીચા નમીની કાર્ય નથી બનવાનું. આપણી ગર્ભવતી માતાઓ સમજીએ છીએ કે હું ગર્ભવતી છું એટલે મારાથી કશું ના થાય. એક તો હિંમત ના હારો, પરમ પૂજ્ય ગુરુદેવનું પુસ્તક છે, કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત ના હારો. આપણું શરીર સ્વસ્થ ના હોય તો બેઠા બેઠા પણ મનથી તો સ્ટ્રોંગ બનો. અને સાથે સાથે હું શું કરીશ, મારા બાળકને એવું મળદાલ કે ઢીલું પોચું નથી બનાવવાનું, નીડર બનાવવાનું છે, સાહસિક બનાવવાનું છે, અને બુદ્ધિશાળી એક સમાજને નવી દિશા આપે એવું બનાવવાનું છે, સમાજ સેવક બનાવવાનું છે, રાષ્ટ્ર સેવક બનાવવાનું છે. મારું બાળક એ રાષ્ટ્રનું શ્રેષ્ઠ સંતાન બની રહે એ માટે સતત ને સતત ગર્ભવતી માતાએ જાગૃત રહેવાનું છે. અને પોતાની છેલ્લા 3 મહિનામાં એની શરીરની સ્થિતિ થોડી સારી ના હોય છતાં પણ બહુ ઊંઘવાનું નથી. બપોરે આરામ ચોક્કસ આપો શરીરને, રાત્રે પણ આરામ આપો, પણ સતત ને સતત જાગૃત અવસ્થામાં રહી અને બાળકને એને કહેવાનું છે કે બેટા આપણે આ બનીશું. તો પરમાત્માનો અંશ છે, આ ધરતી પર આવે છે. પરમાત્માએ તને શુભ કાર્યો કરવા માટે મોકલ્યા છે. શુભ સંકલ્પો આપણે કરીશું, માતા કરશે તો એ બાળક કરવાનું છે. અને પોતાની જીવન જીવવાની રીત એ માતા પોતે બદલી દે. આપણા દરેક મનુષ્યની અંદર કોઈ ને કોઈ આપણા એવા અવાંછનીય ભૂલ હોય જીવન જીવવાની, કોઈ નાની મોટી ટેવ હોય, તેને દૂર કરીશું કે આપણે જે કરીશું આપણું બાળક શીખી રહ્યું છે. એટલે મારા બાળક માટે પહેલા મારે બદલાવાનું છે. અને પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું છે, હમ બદલેંગે તો યુગ બદલેગા. મારા બાળક માટે હું એક બીબુ છું, રોલ મોડેલ છું. તેના જન્મના પહેલાથી જ એ બાળક મારા પેટમાં સમજી રહ્યું છે. તો એના માટે હું વહેલી ઉઠું. દરેક માતાએ વહેલા ઉઠવાનું અને સવારના વાતાવરણની અંદર, દિવ્ય વાતાવરણની અંદર એ માતા પોતે ધ્યાન અને પોતાના ઈષ્ટનો જપ કરે તો એને અનેક ગણો લાભ મળે છે. એટલે માતા
કામ ન કરે તો કઈ નહીં, પણ પથારીમાં બેઠા બેઠા પણ સવારના બ્રહ્મ મુહૂર્તમાં 4 થી 5 ના સમયે ઉઠી અને બેસી અને શાંત ચિત્તે પોતાના ઈષ્ટનું ધ્યાન કરે. દિવસ દરમિયાન આપણું પોતાનું કાર્ય નૈતિક જે કર્મ હોય એની અંદર પણ એને સામેલ કરે કે ભગવાનને મારાથી કોઈ એવું કાર્ય ન થાય કે જે પરમાત્માને ગમતું નથી. મારી ભારતીય સંસ્કૃતિને ના અંદર જીવન મૂલ્ય, આપણી ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રોમાં જીવન જીવવાના મૂલ્યો જે આપણને આપેલા છે આપણા શાસ્ત્રોની અંદર, એનાથી વિપરીત મારાથી કોઈ કાર્ય ન થાય, મારાથી કોઈ એવો વિચાર ના આવે. મોબાઈલ, આ બેને આપણને હમણાં ધર્મિષ્ઠાબેને કહ્યું કે મોબાઈલ, આપણે મોબાઈલની અંદર આપણી તો કોઈ તકલીફ નથી હોતી, છતાં પણ આપણી સખી અથવા આપણા કોઈ સગા સંબંધીની એવી નેગેટિવ વાતો મોબાઈલમાં કલાકો સુધી સાંભળીએ છીએ. તો ગર્ભવતી માતાએ જ્યાં સુધી બાળકનો જન્મ ના થાય ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ એકદમ ઓછો કરવાનો છે. અને જ્યારે જ્યારે કોઈની વાત સાંભળો તો કોઈ સારા સજ્જન માણસની, સજ્જન વ્યક્તિત્વની સારી વાત સાંભળો તો તમારું બાળક શીખી રહ્યું છે. નહીં તો ફાલતુ અને બીજાના ઘરની કોઈ ગમે તેવી વાતો આપણે સાંભળવાની નથી. તો ગર્ભવતી માતા સાવચેત રહે. મોબાઈલના વાઇબ્રેશન પણ બાળકને 75% અસર કરે છે અને માતાને 25%. તો આપણા શરીર માટે પણ હાનિકારક છે, બાળક માટે તો ખૂબ હાનિકારક છે એના વાઇબ્રેશન. એટલે મોબાઈલમાં તમે જે કોઈ સ્તુતિ સાંભળો, ગાયત્રી મંત્ર સાંભળો, કોઈ પણ ગર્ભ સ્તુતિ પ્રાર્થના કરો, સાંજે સૂતી વખતે શિવાજીનું હાલરડું ગાઓ, બીજું કોઈ સરસ હાલરડું ગાઓ, અને તમારા બાળક પણ મોબાઈલને તમારાથી દૂર મૂકવાનો છે. પથારીમાં સાથે લઈને આપણે એને સુઈ જવાનું નથી કે હંમેશા પોતાની સાથે રાખવાનો પ્રયત્ન કરવાનો છે. જેમ બને એમ મોબાઈલને દૂર રાખી એના વાઇબ્રેશનથી આપણા બાળકને બચાવીશું. નહીં તો જન્મથી જ બાળક આપણે જોઈએ છે કે દવાખાનામાં કે જન્મથી જ એ બાળકને કેવી કેવી ટ્રીટમેન્ટ આપવી પડે છે. પણ મારું બાળક સ્વસ્થ બને એ માટે માતા સ્વસ્થ ખોરાક ખાય, બહારનું બિલકુલ ના જમે. જે કોઈ જમવાનું મન થાય તો ઘેર બનાવી અને પોતાની જાતે સારા વ્યક્તિ બનાવેલી રસોઈ પણ જમે. અન્ન એ બ્રહ્મ છે. અન્નમ બ્રહ્મેતિ વેજાનમ. પરમ પૂજ્ય ગુરુદેવે લખ્યું છે કે જેના હાથે રસોઈ બને છે એના સંસ્કાર પણ એની અંદર જાય છે અને જે ખાય છે એનું મન પણ એવું બને છે. તો ગર્ભવતી માતાઓ, આપણે ઘણી વખત કહીએ છીએ કે મને મારા ઘરનું નથી ભાવતું, તો બહારથી હોટલમાંથી મંગાવીને અથવા ફાસ્ટ ફૂડ મંગાવીને આપણે જમીએ છીએ, તો એને અવોઇડ કરવા જોઈએ. અને જેમ બને એમ સાત્વિક દાળ ભાત, શાક રોટલી, સુપાચ્ય, સાત્વિક અને જાતે બનાવેલા, ઘરના સારા વ્યક્તિના હાથે બનાવેલા, સ્વચ્છ વાસણોમાં અને સ્વચ્છ પવિત્ર મનથી બનાવેલો ખોરાક ગર્ભવતી માતાએ લેવો જોઈએ. સાથે સાથે માતાએ જે કઈ જગ્યાએ બેસવું, ઉઠવું, એનું કાલે પણ એમના દેવેન્દ્રભાઈએ આપણને કહ્યું હતું કે કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, કેવું શુદ્ધ પાણી પીવું, કેવો વિચાર પણ આપણા શુદ્ધ હોવા જોઈએ. કોઈ પણ જગ્યાએ ગર્ભવતી માતાએ, પહેલાના જમાનામાં તો ગર્ભવતી માતાઓ ઘરમાં રહેતી. અત્યારે આપણે શું કરીએ છીએ, હું સિનેમા જોવા જાઉં, હું હોટેલમાં જાઉં, હું આમ જાઉં, નહીં. જ્યાં સુધી તમારું બાળક, તમે સારી જગ્યાએ જાઓ, બહાર જવાનો કોઈ વાંધો નથી, પણ જો સારું તમારા બાળકને સારું વાતાવરણ મળી રહે, તમે પ્રકૃતિનો અનુભવ કરો, જે સરસ પ્રકૃતિ હોય કે ગાર્ડન હોય સરસ, અને ખેતર હોય તમારા, કોઈ આજુબાજુ પણ કોઈ પ્રકૃતિ હોય, ખુશનુમા વાતાવરણ હોય, મંદિરો સરસ મજાના મંદિર હોય કે જે શાંતિનો અનુભવ થતો હોય, ખાલી ખાલી દેખાડો ના હોય, એવી જગ્યાએ જઈને તમે બેસો. અને વાંચન ખાસ, કે મહાપુરુષોના જીવન કવન, દરરોજ એક મહાપુરુષનું જીવન કવન વાંચીને રોજ પોતાના બાળકને ગર્ભ ઉપર હાથ મૂકી અને એનો સારાંશ, એની અંદરથી જે સારી વાતો છે એ બાળકની અંદર એ ગુણોને આપણે સ્થાપિત કરવાના છે. આપણે અત્યારે જો એ વાર્તાઓ અને એને સ્થાપિત ગુણોને નહીં કરીએ તો જન્મ્યા પછી આપણે બાળકને ઘણું કહીશું, તો આવો બન, આવો બન, પણ આપણે જે બીજ વાવ્યા જ નથી એ પાક આપણે લઈ શકીશું નહીં. તો એના માટે આપણે બહેનોને ખબર છે કે આપણે એક સાડી લઈ હોય ને તો કેટલી જગ્યાએ આપણે ફરીએ છીએ અને સાડી ગમાડતા નથી. શાકભાજી લેવા જઈએ તો પણ આપણે કેટલી બધી જોઈએ છે કે કેવી રીતે લઉં. તો મારું બાળક એ તો કોઈ બદલાવી શકવાનું માણસ નથી, બદલાવી શકાય એવું નથી. અથવા જે મારા જીવન પર, મારા સમાજને અસર કરે છે, મારા રાષ્ટ્રને અસર કરે છે, જે બાળક હું લાવી રહી છું આ ધરતી પર, જે આત્મા આવી રહ્યો છે એ કાયમ માટે રહેવાનો છે, તો એની જડને મજબૂત કરું. અને જે આપણા આગલા જન્મના ગુણ, કર્મ અને સ્વભાવ, પુરુષના 7 પેઢીના, માતાની 5 પેઢીના જીન્સ જે આપણા બાળકની અંદર આવે છે, એમાંથી સારા સારા હોય એ તો વાંધો નહીં, પણ જે નથી આપણને પસંદ એવા ગુણો મારા બાળકની અંદર જે જન્મજાત આવ્યા છે, તે મારી કામ એ ગર્ભવતી માતા કરી શકે છે. તો હંમેશા સતત ને સતત સારું ચિંતન કરતા રહીશું, સારી વાર્તા કરતા રહીશું, નેગેટિવિટીને બિલકુલ દૂર કરીશું. અને ગર્ભવતી માતા
એ પોતે પોતાની પ્રતિભાનો ઉપયોગ એક્ટિવ રહીને, આમાં એક્ટિવિટી પણ આવે છે. તો ગર્ભવતી માતાએ કોઈ ને કોઈ જે કામ કરવું છે મન લગાવીને કરવાનું છે. સવારે ઉઠીને આપણું જે પોતાનું કામ કરીએ તો પણ હું સારી રીતે મારું કાર્ય કરું. રસોઈ બનાવું છું તો હું એવી સરસ બનાવું કે મારું બાળક શીખી રહ્યું છે, બધા પ્રેમથી જમે, નહીં મને કંટાળો આવે છે ને મને તો કોઈ કામ કરાવતું નથી, કોઈ મદદ નથી કરાવતી, એવો ભાવ લાવીને આપણે કોઈ પણ કાર્ય નથી કરવાનું. રસોઈ બનાવું છું, મારાથી જ્યાં સુધી ઊભું રહેવાય છે, મારાથી શક્તિ છે અને મને કોઈ તકલીફ નથી શરીરની, ત્યાં સુધી હું મારા ઘરનાને સરસ રસોઈ બનાવીને જમાડીશ. નાના મોટા કામ જે કોઈ આપણા ઘરમાં દરેકને મદદ કરીશું. મારાથી કંઈ કામ થાય જ નહીં, જો એવો વિચાર તમારા મનમાં લાવ્યા તો આપણું બાળક પણ જન્મ્યા પછી એ કશું જ કાર્ય નહીં કરી શકે. પણ હું બધું જ કરી શકું છું. હું શરીરથી ભલે થોડી અસ્વસ્થ છું, અસ્વસ્થ તો નથી જ, આમ તો ગર્ભવતી માતાએ કોઈ બીમાર નથી. ગુરુદેવે લખ્યું છે કે પોતાની પ્રાણ શક્તિ મજબૂત હોય તો કોઈ પણ માણસ એ ગમે તેવું કાર્ય કરી શકે છે. ને પ્રાણ શક્તિ સતત ને સતત પોઝિટિવિટી દ્વારા અને ગાયત્રી મંત્ર દ્વારા, એના વાઇબ્રેશન દ્વારા, સતત ને સતત સારા ચિંતન દ્વારા આપણી અંદર એવી પ્રાણ શક્તિ મજબૂત બને છે કે આપણે ધારીએ કામ કરી શકીએ છીએ. ગર્ભવતી માતા પોતે સંકલ્પિત બને કે હું આ ધરતી પર જે આ આત્મા પરમાત્માનો અંશ આવી રહ્યો છે એને એવી બનાવીને લાવું, એવો દીકરો હોય કે દીકરી જે એવું તંદુરસ્ત અને શ્રેષ્ઠ દૈવી વિચારો વાળું આવે કે મારા કરતા પણ સારું કાર્ય એ કરી શકે. સૌનું જે સારું બાળક હોય છે, સારો વ્યક્તિ હોય છે, જેના વિચારો સારા હોય છે, સારું વર્તન હોય છે, એને બધાનો પ્રેમ મળે છે. અને સંકુચિત મગજના લોકોને અથવા પોતે અહંકારી હોય, આડંબરી હોય, એને કોઈ બોલી શકતો નથી, પણ એને કોઈ પ્રેમ પણ કરતું નથી, એને કોઈ માન પણ આપી શકતું નથી. તો મારું બાળક બધાનો પ્રેમ એ મેળવે, બધાનું માન સમાજમાં મેળવે અને સમાજ ઉપયોગી કાર્ય કરે એવું સતત ને સતત આપણે સારા વિચારો કરવાના છે. અને એ પ્રજ્ઞા પુરાણ સાથે સાથે પરમ પૂજ્ય ગુરુદેવે 3200 પુસ્તક લખ્યા છે. અને ગાયત્રી વિશે તો ગાયત્રી મહાવિજ્ઞાન આપ દરેક બહેનો અત્યારે વાંચશો તો આપ પણ એમાં સાધના વધારેમાં વધારે કરી શકશો. ગાયત્રી મહાવિજ્ઞાન દ્વારા, ગાયત્રી મહાવિદ્યાથી કેવા કેવા લાભ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, આપણી જીવનને કેવું ઉત્કૃષ્ટ બનાવી શકીએ છીએ. જે આપણે અત્યારે જીવન જીવીએ છીએ સારું જ છે, છતાં પણ આપણી અંદર કોઈ ત્રુટિઓ રહી હોય તો એને વિશેષ રૂપે ઉત્કૃષ્ટ બનાવવા માટે, મહાન બનાવવા માટે આપણે આપણી અંદર જે કોઈ ગાયત્રી વિશેની શંકાઓ હોય એ ગાયત્રી મહાવિજ્ઞાનથી પણ દૂર થાય છે. સાથે સાથે વેદોના દિવ્ય સંદેશ, આપણે આ 4 વેદ તો આપણે વાંચી શકવાના નથી. પરમ પૂજ્ય ગુરુદેવ તો સરળ ભાષામાં ભાષ્ય કર્યું છે, પણ વેદોનો દિવ્ય સંદેશ એક સરસ પુસ્તક ગુરુદેવે બનાવ્યું છે કે દરેક વેદમાં જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગ, એ આપણા ઋષિ મુનિઓએ સારી રીતે એને મૂકી છે વાત. આપણા ઋષિ મુનિઓ વૈજ્ઞાનિકો હતા અને આપણા વેદોમાં એ સમગ્ર વિશ્વને એક પ્રેરણા આપવાની વાત, જીવન કેવી રીતે જીવવું એ વેદોમાં બતાવેલી છે. અને એના આધારે આપણો દેશ એ જગતગુરુ હતો અને ફરીથી પણ પરમ પૂજ્ય ગુરુદેવના સાહિત્ય દ્વારા ગુરુદેવે કહ્યું છે કે હું એ વ્યક્તિ નહીં, વિચાર છું અને એને જન જન સુધી ફેલાવો. અને એ વાંચનથી મનુષ્ય દેવ જેવું જીવન જીવશે અને એના દ્વારા આપણો ભારત દેશ જગતગુરુ બનવા જઈ રહ્યો છે. ત્યારે આપણા બાળકને શ્રેષ્ઠ બનાવવા માટે સારા પુસ્તકો વાંચવા જ પડશે. ગર્ભવતી માતાએ ગમે તે સમય મળે તમારા ઘરમાં તમને જે વિષય ગમે, ગુરુદેવે તો દરેક વિષયમાં લખ્યું છે, તો એ નાની નાની પુસ્તિકાઓ આપણને કંટાળો પણ ના આવે અને અડધો કલાક 1 કલાકમાં વંચાઈ જાય. અત્યારે તો દરેક ભણેલા છે, વાંચવાની સ્પીડ પણ આપણી છે. તો મોબાઈલમાં રીલ જોયા કરતો, મોબાઈલમાં રીલ બિલકુલ નથી જોવાની. આપણને એમ થાય તો હું તો ખાલી જોઉં છું, મને રસ નથી, ખાલી જોઉં છું, પણ એ બાળકના અચેતન મનમાં એ આપણું જોયેલું એ ક્યાંક એને અસર કરે છે. એટલે ખરાબ પિક્ચર અથવા રીલ્સ એવું કશું આપણે જોવાનું નથી. એના કરતા સત સાહિત્યનું વાંચન 9 મહિના એ તપ કરવાનો સમય છે ગર્ભવતી માતાએ. તો ગર્ભવતી માતા પોતાની જીવનશૈલી, પોતાના જીવન દેવતાને સાધી લે તો પોતાનું બાળક એ 90 વર્ષ સુધી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. તો સરસ, આજે ગાંધીજી, વિનોબાજી અને શકુંતલા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જે આપણને ગમતા હોય, જેનું આપણને આપણા માટે જે રોલ મોડલ છે એનું ચિંતન સતત કરી અને આપણા જીવનને એવું બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું. પરમ પૂજ્ય ગુરુદેવે પહેલો તો આહાર સંયમ, કે પરમ પૂજ્ય ગુરુદેવે 24 વર્ષ સુધી જવની રોટલી અને છાશ જમ્યા છે અને કાયમ માટે પણ એમણે કોઈ વાનગીઓ નથી જમી. સાદો ખોરાક ગુરુદેવે અન્ન લીધું છે.
તો હું પણ અને ગુરુદેવની અમૃતવાણીમાં પણ કહ્યું કે તમારી જીભને સાધો, મારા વડે કોઈ હરામની કમાણી તો નથી ખાવાતી ને, મારી આંખોથી ખરાબ દ્રશ્ય તો નથી જોવાના. અત્યારે આપણે આ સેશનમાં જ પણ પહેલા ગુરુદેવની અમૃતવાણીમાં મારા કાન એ સત્સંગ સાંભળે અને મારી આંખો સારી સત્પ્રવૃત્તિઓ જુએ, મારા હાથ સારું કાર્ય કરે, મારા પગ પણ સારી જગ્યાએ જાય, એ જીવન દેવતાની સાધના એ ગુરુદેવે એમના કે મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે. મનુષ્ય જેવું વિચારે છે એવો બની જાય છે. અને હું બદલાઈશ તો યુગ બદલાશે. આપણે બીજાને બદલવાની કોઈ જરૂર નથી. મારું બાળક શ્રેષ્ઠ લાવવા માટે હું પોતે બદલાઈ જઈશ, અને મારું બાળક શ્રેષ્ઠ હશે તો સમાજમાં ગમે તે જગ્યાએ એ પોતાની જગ્યા કરીને પોતે સન્માનિત તો બનશે, પણ બીજાને મદદગાર પણ બનશે. તો એ માટે પરમ પૂજ્ય ગુરુદેવે જે સાહિત્ય લખ્યું છે ને બહેનો ખાસ એનું સાંજે સૂતી વખતે વાંચન કરીશું. ગાયત્રી મંત્ર લેખન પણ ઓછામાં ઓછું 1 પાન આપણે લખીશું. તન મન ધન બધું એમાં ઉપયોગ કરી અને આપણું મન લગાડીને ગાયત્રી મંત્ર લખીશું. એનો પ્રભાવ પણ આપણા બાળકો પર સરસ પડે છે. સવારે સૂર્યનારાયણને અર્ધ્ય આપીશું, 24 વખત ગાયત્રી મંત્ર બોલીશું, અને આ રીતે આપણી દિનચર્યાને ઠીક બનાવી લઈશું. તો એક શ્રેષ્ઠ સંતાન આ રાષ્ટ્રને આપણે આપી શકીશું. તો આટલું કહી શાંતિ પાઠ કરીશું. તૃપ્તિબેન, ગર્ભવતી હા, માતાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. આજની ગર્ભવતી માતાઓ બહેનોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, જેઓ પોતાના બાળકને સંસ્કારી બનાવવા માટે જાગૃત થઈ અને નિયમિત સેશનમાં જોડાય છે. અમુક અમુક બહેનો છે એ નિયમિત એમના નામ આપણે જોવા મળે છે. તો એ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર, જેઓ બાળકને સંસ્કારી બનાવવા માટે નિયમિત ક્લાસમાં જોડાય છે. આવો આપણે શાંતિ પાઠ કરીશું. સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે આવતીકાલે શ્રીમદ ભગવદ ગીતાના 3જા અધ્યાયની અંદર આપણે પ્રવેશ કરીશું. તો સમયસર આપણે 4 વાગે જોડાઈ જઈશું. ઓમ દ્યઃ શાંતિરંતરિક્ષગં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ ઔષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગ્વં શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટસુ શાંતિર્ભવતુ.